લેક્ચરની શુભ શરૂઆત કરીએ। જો અહીંયા મેં બધા ક્વેશ્ચન નથી લીધેલા, પરંતુ હા બધી પેટર્નના એક એક ક્વેશ્ચન લીધેલા છે। તો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ। જો 6 માર્ચ 2005 ના દિવસે સોમવાર હોય તો 6 માર્ચ 2004 ના દિવસે કયો વાર હશે? એટલે કે તમને તારીખ આપેલી છે 6 માર્ચ ઈસવીસન છે 2005, આના દિવસે કયો આપેલો છે? સોમવાર। તો તમને પૂછેલું છે કે 6 માર્ચ 2004 ના દિવસે કયો વાર આવે? ચાલો, જય માતાજી, ઓલ ક્લિયર। ચાલો, તો શું આન્સર આવશે ઝડપથી કોમેન્ટ કરજો, કેમ કે આ તો સાવ બેઝિક લેવલનું ક્વેશ્ચન છે। ચાલો, શું આન્સર આવશે? ચાલો, તો જો સૌથી પહેલા તો તમને પણ ખ્યાલ છે કે લીપ વર્ષમાંથી તમે સામાન્ય વર્ષમાં જાઓ તો કેટલા દિવસ આગળ વધવાનું થાય? કાલ નતું કોલ્સ એટલે ચાલો, તો અહીંયા જો સૌથી પહેલા તો તમને પણ ખ્યાલ છે કે લીપ વર્ષમાં વધારાના દિવસો કેટલા હોય? લીપ વર્ષમાં વધારાના દિવસો કેટલા હોય તો એ આપણને કઈ રીતે મળે? તો જો લીપ વર્ષમાં કેટલા દિવસો હોય તો 366 દિવસ હોય, જ્યારે સામાન્ય વર્ષમાં કેટલા દિવસો હોય તો સામાન્ય વર્ષમાં 365 દિવસ હોય। સામાન્ય વર્ષની વાત કરીએ તો 365 દિવસ હોય। હું તમને અત્યારે કન્સેપ્ટ સમજાવું છું, થિયરી સમજાવું છું। કેમ અહીંયા 365 દિવસ હોય અને કેમ અહીંયા 366 દિવસ હોય એ પણ હું તમને થિયરીમાં સારી રીતે ભણાવીશ, પરંતુ એની માટે તમારે કોર્સ પરચેસ કરવો પડે, કેમ કે એમાં હું તમને વિગતવાર સારી રીતે સમજાવીશ। ચાલો, તો અહીંયા જુઓ તો 366 દિવસમાં વધારાના દિવસો કેટલા? તો આપણે કેટલા વડે ભાગવા પડે? 7 વડે ભાગો એટલે તમને વધારાના દિવસો મળે। કાલે ક્લાસ નતો સર? ના, કાલે વસીમ કાજી સરનો લેક્ચર હતો એટલે ક્લાસ નતો। ચાલો, તો 7 વડે ભાગવા પડે। કેમ સાહેબ 1 વડે નહીં, 2 વડે નહીં, 3 વડે નહીં, તમે કેમ 7 જ લખ્યું? થાલા ફોર અ રીઝન? તો ના, એવું નથી, થાલા ફોર અ રીઝન નથી। અહીંયા શું છે તો જો અઠવાડિયું છે, અઠવાડિયામાં દર 7 દિવસે તેનો તહેવાર રિપીટ થાય। સાહેબ નો સમજાણું, થોડીક વ્યવસ્થિત રીતે સમજાવો। ચાલો, તો ખૂબ સારી રીતે આપણે સમજીએ। જો કોઈ પણ વાર છે, માની લો કે 1 તારીખે સોમવાર છે તો 2 તારીખે કયો વાર હશે? મંગળવાર। ચાલો, 3જી તારીખે બુધવાર, 4થી તારીખે ગુરુવાર, 5મી તારીખે શુક્રવાર, 6ઠી તારીખે શનિવાર, 7મી તારીખે રવિવાર। તો 8મી તારીખે શું આવશે? તો 8મી તારીખે આવશે સોમવાર। ટૂંકમાં આપણે જે કેલેન્ડર ભણીએ છીએ એ કેલેન્ડરને શું કહેવાય? એને કહેવાય ગ્રેગેરિયન કેલેન્ડર। તો ગ્રેગેરિયન કેલેન્ડરમાં દર 7 દિવસે તેનો તહેવાર રિપીટ થાય। એટલે કે 1 તારીખે સોમવાર હોય તો એમાં તમે 7 દિવસ ઉમેરો તો 8 તારીખે ફરીથી સોમવાર આવે, એમાં 7 ઉમેરો તો 15 તારીખે ફરીથી સોમવાર આવે, એમાં 7 ઉમેરો તો 22 તારીખે ફરીથી સોમવાર આવે, એમાં 7 ઉમેરો તો 29 તારીખે ફરીથી સોમવાર આવે। ચાલો, ક્લિયર છે આ? તો હવે અહીંયા આપણે ક્વેશ્ચન જોઈએ, શું ક્વેશ્ચન કહે છે। ચાલો, તો જો એટલા માટે મેં શું કર્યું? એટલા માટે મેં 7 વડે ભાગ્યા, કેમ કે ગ્રેગેરિયન કેલેન્ડરમાં દર 7 દિવસે તેનો તહેવાર રિપીટ થાય। તો 7 પંચા 35, 36 માંથી 35 જાય તો એક શેષ વધી, ઉપરથી ઉતાર્યા 6, 7 દુ 14, શેષ કેટલી વધી? તો શેષ વધી 2। તો આ 2 શું છે? આ છે વધારાના દિવસો। શું છે? વધારાના દિવસો। એટલે કે તમે જ્યારે લીપ વર્ષમાં આપણને વધારાના દિવસો કેટલા મળે છે? 2। તો સામાન્ય વર્ષમાં આપણને વધારાના દિવસો કેટલા મળશે? તો એ પણ આપણે જોઈ લઈએ। સામાન્ય વર્ષમાં હોય 365 દિવસ, દર 7 દિવસે તેનો તહેવાર રિપીટ થાય એટલે 7 વડે ભાગો તો 7 પંચા 35, 1 વધ્યા, ઉપરથી ઉતાર્યા 5, 7 દુ 14, શેષ કેટલી વધી? તો શેષ વધી 1। તો વધારાના દિવસો કેટલા મળે? તો વધારાના દિવસો મળે 1। ચાલો, ક્લિયર છે? તો અહીંયા જો આ શું દર્શાવે છે? આ દર્શાવે છે અઠવાડિયા। તો લીપ વર્ષમાં શું હોય? 52 અઠવાડિયા અને 2 વધારાના દિવસ। અહીંયા શું હોય? 52 અઠવાડિયા અને 1 વધારાનો દિવસ। ચાલો, ક્લિયર છે આ કન્સેપ્ટ? હવે આપણે આગળ જોઈએ છીએ। તો જ્યારે તમે લીપ વર્ષમાંથી સામાન્ય વર્ષમાં જાઓ, એટલે કે તમને એમ કહેલું હોય કે 1 જાન્યુઆરી 2004 સોમવાર છે, તો 1 જાન્યુઆરી 2005 કયો વાર હશે? તો તમે શું જવાબ આપશો? ચાલો, આ ક્વેશ્ચનનો મને કોઈ જવાબ આપશો કે 1 જાન્યુઆરી 2004 સોમવાર હોય તો
1 જાન્યુઆરી 2005 કયો વાર હશે? ચાલો કોમેન્ટ કરો. ચાલો તો તમારામાંથી બધાની કોમેન્ટ આવે છે કે સાહેબ બુધવાર હશે. તો આ તમને બુધવાર કેમ મળ્યો? તો જુઓ સાહેબ, આ લીપ વર્ષ છે 2004. લીપ વર્ષમાં જુઓ જાન્યુઆરી થી શરૂઆત થાય છે એટલે કે આ લીપ વર્ષમાં કાઉન્ટ થશે. તો જ્યારે લીપ વર્ષમાં વધારાના દિવસો કેટલા આવે? તો વધારાના દિવસો આવે 2. તો સોમવારમાં તમે 2 ઉમેરી દો તો જવાબ શું આવે? મંગળવાર અને બુધવાર. તો જવાબ આવશે બુધવાર. ચાલો ક્લિયર છે. પણ અહીંયા તમને શું પૂછેલું છે? ઊંધું પૂછેલું છે. તમને 2005 નો વાર આપેલો છે. 2005 નો વાર કયો છે? સોમવાર. અને 2004 નો વાર પૂછેલો છે. તો કઈ રીતે કરવું? હવે જો આ દાખલા તો ક્યારે, આ રીત ક્યારે લાગુ પડે? કે જ્યારે ઈસવીસન નો તફાવત ખૂબ જ નાનો હોય. જેમ કે તમને અહીંયા મેં 2005 નું પૂછ્યું એટલે આવડ્યું. હવે હું જો અહીંયા ભૂલથી પણ હું 2025 કરી નાખું તો શું જવાબ આવે? ચાલો, જો હું અહીંયા 1 જાન્યુઆરી 2025 કરી નાખું તો શું આન્સર આવે? કોઈ જણાવી શકશો મને? જો હું અહીંયા એમ કહું કે 1 જાન્યુઆરી 2004 સોમવાર છે તો 1 જાન્યુઆરી 2025 કયો વાર હશે? ચાલો તો શું આન્સર આવશે? આ રીત, આ કન્સેપ્ટ છે, પરંતુ શોર્ટકટ શીખવી પણ જરૂરી છે. ચાલો, કોઈની કોમેન્ટ આવેલ નથી એનો અર્થ કે આ તમને ખ્યાલ નથી. ચાલો, એક કોમેન્ટ આવી છે શનિવાર. ઓકે, ચાલો બુધવાર. ટૂંકમાં તમે છૂટા ઘા કરો છો જવાબના. ચાલો તો આપણે સમજીએ. જો જ્યારે પણ તમને આવો ક્વેશ્ચન આવે ત્યારે હવે તમારે આવી રીતે ગણવાની જરૂર નથી કે પેલા તમે 2004 થી 2005 માં જાઓ, 2005 થી 2006 માં જાઓ, 6 થી 7 માં. આવી રીતે ગણશો તો પેપર પૂરું થશે નહીં. તો હવે જો આની માટે શું કરવાનું? તો આની માટે આપણે જો સૌથી પહેલા તો વર્ષનો તફાવત લઈ લેવાનો. સાહેબ શું બોલ્યા તમે? તો ફરીથી કહું છું, તફાવત. સાહેબ તો તફાવત અને બાદબાકીમાં ફેર હોય? હાજી બિલકુલ હોય. બાદબાકીનો અર્થ શું થાય? હું એમ કહું કે 5 અને 7 ની બાદબાકી કરો તો શું થાય? 5 - 7 એટલે કે જવાબ આવે -2. ચાલો ક્લિયર છે. આને કહેવાય બાદબાકી. સાહેબ તો તફાવતમાં શું ફેર? તો હું તમને એમ કહું કે 5 અને 7 નો તફાવત કેટલો થાય? તો જ્યારે હું તફાવતની વાત કરું ત્યારે જવાબ ક્યારે નેગેટિવમાં આવી શકે નહીં. નેગેટિવમાં આવી શકે નહીં એટલે કે હંમેશા તમારે શું કરવાનું? મોટી સંખ્યામાંથી જ નાની સંખ્યા બાદ કરવી પડે. તો 7 માંથી 5 જાય તો જવાબ શું આવે? 2. આ એક નાની એવી ક્ષણિક લાઈન છે. કોની વચ્ચે? તફાવત અને બાદબાકી વચ્ચે. ચાલો તો અહીંયા હું તમને શું કહું છું? બાદબાકી નથી કહેતો, તફાવત કહું છું. તો 2025 માંથી તમે 2004 બાદ કરો તો જવાબ કેટલા આવે? 21. ચાલો, ખાલી આ તમને વધારાના દિવસો મળે તો ના, તમારે 21 માં બીજું ઉમેરવાનું. જેટલા પણ લીપ વર્ષ આવતા હોય એ લીપ વર્ષ ઉમેરવાના થશે. જો અહીંયા 2004 લીપ વર્ષ આવે? બિલકુલ આવે. ચાલો, પછી તમને પણ ખ્યાલ છે કે લીપ વર્ષ દર 4 વર્ષે રિપીટ થાય. તો 2004 માં લીપ વર્ષ હોય તો આગળનું લીપ વર્ષ ક્યારે આવશે? તો આગળનું લીપ વર્ષ આવશે 2008 માં. તો જો ટોટલ લીપ વર્ષ કેટલા આવે? 2004, 2008, 2012, 2016, 2020, 2024, 2025 આવશે? ના સાહેબ, 2025 લીપ વર્ષ નથી. તો કુલ કેટલા લીપ વર્ષ આવે છે? તો કુલ લીપ વર્ષ આવે છે 6 લીપ વર્ષ. તો એ 6 લીપ વર્ષ તમે અહીંયા ઉમેરી દો તો 21 ને 6 કેટલા થાય? 27. 27 માં વધારાના દિવસ કેટલા? તો ફરીથી વધારાના દિવસો ગોતવા માટે તમારે કેટલા વડે ભાગવાના છે? 7 વડે. કેમ સાહેબ 7 વડે જ ભાગવાના? તો મેં હમણાં જ તમને કીધું, કેમ કે ગ્રેગોરિયન કેલેન્ડરમાં દર 7 દિવસે તેનો તે વાર રિપીટ થાય. તો 7 તેરી 21. શેષ કેટલી વધશે? તો શેષ વધશે 6. તો સોમવારમાં તમે 6 ઉમેરો તો જવાબ શું આવે? તો સોમવારમાં તમે 6 ઉમેરો તો જો મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. જવાબ શું આવે? રવિવાર આવશે. 1 જાન્યુઆરી 2025 કયો વાર હશે? રવિવાર. તો હવે અહીંયાથી હું તમને એક બીજું સાબિત કરવા માંગુ છું કે તમે +6 ઉમેરો કે 1 બાદ કરો, આ બંને સમાન જ થાય. એવી રીતે +5 કરો કે -2 કરો, બંને સમાન જ થાય. +4 કરો
કે -3 કરો, બંને સમાન જ થાય. સમજો છો? એટલે જો અહીંયા મારે +6 કરવાના હતા તો એની જગ્યાએ હું શું કરી શકું? -1 પણ કરી શકું, કેમ કે +6 -1 આ બંને શું થાય? ઇક્વિવેલન્ટ જ થાય. એટલે અહીંયા જો સોમવારમાં તમે +6 કર્યા એની જગ્યાએ સોમવારમાં તમે -1 કરો. -1 નો અર્થ શું થાય? કે તમારે આગળ જવાનું છે. તો સોમવારની એક દિવસ પહેલા કયો દિવસ આવે? તો સોમવારની એક દિવસ પહેલા રવિવાર આવે. તો જવાબ આવશે રવિવાર. ચાલો, ક્લિયર છે? હજી જો આપણે આ દાખલો તો ચાલુ જ નથી કર્યો. તમે કહેતા હતા કે સાહેબ તમે થિયરી ભણાવી, તો જો આ બધું હું થિયરી જ ભણાવું છું. ક્લિયર છે? ચાલો, તો હવે આપણે મેઇન મુદ્દા તરફ આવીએ. સાહેબ તો અહીંયા તો અમને ઊંધું પૂછેલું, તો કાંઈ તમારે મૂંઝાવાની જરૂર નથી. તમને ઊંધું પૂછવું હોય શું કરવાનું? તમારે જો કરવાનું તો આ સીધી રીતે જ છે, પણ ઊંધું પૂછે તો છેલ્લે શું કરી નાખવાનું? બાદ કરી નાખવાનું. અહીંયા જો આપણે શું કરતા હતા? ઉમેરતા હતા. કેમ કે આપણને 2004 ની સાલની વાર ખબર હતો કે 2004 સોમવાર છે, 2025 નો શોધવાના હતા. તો આપણે શું કરતા હતા? આગળ જતા હતા. કેલેન્ડરમાં 2004 થી 2025 તરફ જતા હતા, એટલે કે કેલેન્ડરમાં આગળ જતા હતા. તો આપણે ઉમેરતા હતા. તો અહીંયા શું કર્યું છે? તો 2005 નો વાર તમને ખબર છે સોમવાર. તમારે ક્યાં જવાનું છે? 2004 માં, એટલે કે કેલેન્ડરમાં પાછળ જવાનું છે. તો પાછળ જવાનું છે તો બાદ કરવાનું. ચાલો, ક્લિયર છે? તો હવે જો તારીખ અને મહિનો સમાન છે, તો સૌથી પહેલા તો હું શું લઈ લઈશ? તો સૌથી પહેલા હું લઈ લઈશ તફાવત. તો તફાવત કેટલો આવે? તો તફાવત આવે 1. 2005 માંથી 2000 જાય, 2004 જાય તો તફાવત આવશે 1. ચાલો, હવે લીપ વર્ષ હું લઈશ. અહીંયા એકેય લીપ વર્ષ આવે છે? જોઈને મને કહો કે અહીંયા કોઈ લીપ વર્ષ આવે છે? તો ના સાહેબ, લીપ વર્ષ આવતા નથી. સાહેબ તમે તો કહેશો કે આ 2004 લીપ વર્ષ છે, તો એને કાઉન્ટ કેમ ન કર્યા? તો હવે તમને ઈ હું સમજાવું. જો લીપ વર્ષનો અર્થ શું થાય? તો એમાં 366 દિવસ આવે. સામાન્ય વર્ષમાં કેટલા દિવસ આવે? 365 દિવસ. તો અહીંયા આજે એક એક્સ્ટ્રા દિવસ આવે છે, એ કયો છે? 29 ફેબ્રુઆરી. ચાલો, ક્લિયર છે? આ છે 29 ફેબ્રુઆરી. પરંતુ અહીંયા તમે જુઓ તો ચાલુ ક્યાંથી કરો છો? તમે કેલેન્ડર ચાલુ જ કરો છો 6 માર્ચ 2004 થી, એટલે કે ફેબ્રુઆરી ઓલરેડી વીતી ગયેલો છે. તો જે વીતી ગયો છે એને ભૂલી જાઓ. તો હવે તમે 6 માર્ચ થી 6 માર્ચ જાઓ તો હવે એને લીપ વર્ષ કહેવાય નહીં, કેમ કે જે વધારાનો દિવસ હતો એ તો આગળ જતો રહ્યો. તો હવે તમારે એને કાઉન્ટ કરવાની જરૂર નથી. તો અહીંયા લીપ વર્ષ કેટલા છે? તો લીપ વર્ષ 0, એટલે કે 1 ને 1 1. તો વધારાના દિવસો કેટલા આવે? 1. તો હવે જો કેલેન્ડરમાં તમે આગળ જાઓ છો કે પાછળ? તો અહીંયા તમને 2005 નો વાર ખબર છે સોમવાર, 2004 નો વાર તમારે ગોતવાનો છે. તો કેલેન્ડરમાં તમે પાછળ જાઓ છો તો સોમવારમાંથી તમે 1 બાદ કરો તો જવાબ શું આવે? રવિવાર. ચાલો, ક્લિયર છે? તો અહીંયા સાચો જવાબ આવે ઓપ્શન નંબર બી. સાહેબ તમે ખાલી ટેસ્ટ જ લો છો કે પેલા ભણાવો પણ છો? તો એ ક્યારે ભણાવો છો? ટાઈમ કેજો ને. જો હું છે ને ભણાવું છું કઈ રીતે ખબર છે? ટેસ્ટના સોલ્યુશનમાં જ. ટેસ્ટના સોલ્યુશનમાં જ હું ભણાવી દઉં છું. એટલે કે જો આ એક ક્વેશ્ચન હતો તો અહીંયા મેં જેટલી પણ થિયરી આવતી હતી ને બધી થિયરી મેં લઈ લીધી. ચાલો, ક્લિયર છે? તો આની માટે હું કોઈ અલગથી લેક્ચર નથી લેતો. ટેસ્ટના સોલ્યુશનમાં જ તમને બધા કન્સેપ્ટ ક્લિયર કરાવી દઉં છું. ચાલો, અહીંયા તમને આપેલું છે કે 1 જાન્યુઆરી 2017 ના રોજ રવિવાર હોય તો 31 ડિસેમ્બર 2017 ના રોજ કયો વાર હશે? ચાલો, ક્લિયર છે? અહીંયા પણ એક કન્સેપ્ટ છે. જો આ છે વર્ષનો પ્રથમ દિવસ, આ છે વર્ષનો અંતિમ દિવસ. તો પ્રથમ દિવસ તમને આપેલો છે કયો વાર છે? રવિવાર. તો અંતિમ દિવસ કયો હશે એ તમને પૂછેલું છે. ચાલો, ક્લિયર છે? તો તમે બધાએ ગોખેલું છે. તમે બધાએ શું ગોખેલું છે? કે સામાન્ય વર્ષ હોય, સામાન્ય વર્ષ હોય. હા કે ના કીજો. તમે બધાએ ગોખેલું છે કે નહીં? સામાન્ય વર્ષ હોય તો વર્ષનો પ્રથમ અને અંતિમ દિવસ સમાન હશે. આ તમે ગોખેલું છે કે નહીં? જો મારી પાસે તમે ભણશો ને તો એનો મેક્સિમમ ફાયદો એ જ છે કે તમારે એક પણ વસ્તુ ગોખવી પડશે નહીં. હું અહીંયા જોજો હમણાં તમને આવા દાખલા કરાવીશ કે 15 ઓગસ્ટ 1950 કયો વાર હશે, તો હું તમને એક પણ મહિનાનો કોડ યાદ નહીં રખાવું. સમજો? જો બધાય કહો છો તમે કે ગોખેલું છે, તો જો હવે આપણે કાંઈ ગોખવાનું નથી. જો આ કયો સામાન્ય વર્ષ છે કે લીપ વર્ષ? સાહેબ તો એ ખબર કેમ પડે? તો જો આપેલી સંખ્યાને 4 વડે તમે નિશેષ ભાગી શકો તો તે સંખ્યાને કેવું કહેવાય? લીપ વર્ષ કહેવામાં આવે છે. લીપ વર્ષ એટલે કે આપેલ વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય તો તે વર્ષને કેવું કહેવાય? લીપ વર્ષ. પરંતુ
હવે આખી સંખ્યાને તમારે 4 વડે ભાગવાની જરૂર નથી. કેમ? કેમ કે 4 ની વિભાજ્યતાની ચાવી એમ કહે છે કે કોઈ સંખ્યા છે એ 4 વડે વિભાજ્ય છે કે નહીં એ ચેક કરવા માટે તમારે આખા અંકને 4 વડે ભાગવાની જરૂર નથી. માત્ર છેલ્લા 2 અંકને તમે 4 વડે ભાગી લ્યો. તો જો અહીંયા હું લખું છું 2018. આ લીપ વર્ષ છે કે નહીં એ ચેક કરવા માટે મારે આખી સંખ્યાને ભાગવાની જરૂર નથી. હું શું કરીશ? માત્ર છેલ્લા 2 અંકને 4 વડે ભાગી લઈશ. તો 18 ને તમે 4 વડે ભાગો તો જો ચોકે ચોકે 16, શેષ વધશે 2. તો અહીંયા શેષ વધે છે એટલે કે આ લીપ વર્ષ નથી. અત્યારે કયું વર્ષ ચાલુ છે? તો 2024. ચાલો અહીંયા છેલ્લા 2 વર્ષને તમે ભાગો. 24 ને તમે ભાગી શકો 4 વડે તો જો 4 6 24, શેષ કેટલી વધી? 0. તો આ બિલકુલ નિશેષ ભાગી શકાય છે. તો 2024 કયું વર્ષ છે? તો 2024 લીપ વર્ષ છે. ચાલો ક્લિયર છે. તો અહીંયા જોવો તો 2017 છે એ સામાન્ય વર્ષ છે કે લીપ વર્ષ છે? તો સાહેબ એ તો સામાન્ય વર્ષ છે. કેમ? કેમ કે 4 ના ઘડિયામાં ક્યાંય 17 આવે નહીં. તો લીપ વર્ષ નથી, સામાન્ય વર્ષ છે. આટલું સમજાણું. ચાલો તો સામાન્ય વર્ષ હોય તો સામાન્ય વર્ષમાં દિવસો કેટલા હોય સાહેબ? તો સામાન્ય વર્ષમાં તો છે ને 365 દિવસ હોય. લીપ વર્ષ હોય ને તો 366 દિવસ હોય. પરંતુ અહીંયા કેટલા દિવસો છે? 365 દિવસો. ચાલો તો વધારાના દિવસો કેટલા? વધારાના દિવસો કેટલા? તો 365 ને તમે 7 વડે ભાગો તો 7 પંચા 35, 1 વધ્યા ઉપરથી ઉતાર્યા 5, 7 દુ 14, શેષ વધી 1. આ શું મળ્યું? આ 1 મળ્યો વધારાનો દિવસ, વધારાના દિવસો. જ્યારે 52 શું છે? તો આ છે અઠવાડિયા. એટલે કે હવે સમજો, મેઇન કન્સેપ્ટ હવે છે. માની લો કે 1 જાન્યુઆરી 2017 સોમવાર છે. 1 જાન્યુઆરી 2017 સોમવાર છે. ક્લિયર છે? 1 જાન્યુઆરી 2017 સોમવાર છે. તો હવે 8 જાન્યુઆરી 2017 કયો વાર હશે? તમે મને જણાવી શકો 8 જાન્યુઆરી 2017 કયો વાર હશે? આ કન્સેપ્ટ હમણાં જ મેં તમને શીખવાડેલો છે. ચાલો હવે જો આ ન આવડે તો આની માટે ગરુડ પુરાણમાં અલગથી સજા આપેલી છે. આ હમણાં જ મેં તમને શીખવાડેલું છે. બિલકુલ સાચી વાત છે. કયો વાર હશે? સોમવાર. ચાલો તો 15 જાન્યુઆરી એ કયો વાર હોય? 8 જાન્યુઆરી 2017 સોમવાર છે. તો 15 જાન્યુઆરી 2017 કયો વાર હશે? સોમવાર જ હશે. કેમ કે તમને ખ્યાલ છે ગ્રેગેરિયન કેલેન્ડરમાં દર 7 દિવસે તેનો તે વાર રિપીટ થાય. તો 15 જાન્યુઆરી પણ કયો વાર હશે? સોમવાર જ હશે. તો આને હું બીજા અર્થમાં એમ કહી શકું કે સાહેબ આ પહેલું અઠવાડિયું થઈ ગયું, જો આ બીજું અઠવાડિયું, આ ત્રીજું અઠવાડિયું. સમજાય છે? આ પહેલું અઠવાડિયું, આ બીજું અઠવાડિયું, આ ત્રીજું, એવી રીતે ચોથું અઠવાડિયું, પાંચમું અઠવાડિયું, એવી રીતે 52મું અઠવાડિયું આવશે. 52મું અઠવાડિયું આવશે. તો 52મા અઠવાડિયાનો પહેલો દિવસ કયો હશે? સોમવાર હશે. 52મા અઠવાડિયાનો પહેલો દિવસ કયો હશે? સોમવાર હશે. સમજાય છે? જો હજી હું સારી રીતે સમજાવું. જો આ ફર્સ્ટ અઠવાડિયું તો ક્યારથી શરૂ થયું? સોમવારથી શરૂ થયું. ચાલો સોમવારથી ક્યાં સુધી ચાલશે? રવિવાર. પછી સેકન્ડ અઠવાડિયું આવ્યું. જો તમે જ મને કીધું છે 365 દિવસ છે. 365 દિવસમાં 52 અઠવાડિયા અને એક વધારાનો દિવસ છે. 52 અઠવાડિયા અને એક વધારાનો દિવસ છે. આ તમે જ મને સમજાવેલું છે. એક વધારાનો દિવસ આ તમે જ મને કીધેલું છે. ચાલો ક્લિયર છે? તો જો બીજું અઠવાડિયું આવ્યું એ પણ ક્યારથી શરૂ થશે? સોમવારથી શરૂ થશે, રવિવારે પૂરું થશે. ત્રીજું અઠવાડિયું આવ્યું એ પણ સોમવારથી શરૂ થશે, રવિવારે પૂરું થશે. આવી રીતે કેટલા અઠવાડિયા થશે? તો 52 અઠવાડિયા થશે. આ જ્યારે 52મું અઠવાડિયું આવશે એ પણ ક્યારથી શરૂ થશે? સોમવારથી રવિવાર સુધી શરૂ રહેશે. પછી તો સાહેબ 52 અઠવાડિયા તો પૂરા થઈ ગયા. તો હવે વધારાનો દિવસ આવ્યો. તો વધારાનો દિવસ આવ્યો. હવે આ છે વધારાનો દિવસ. તો આ વધારાનો દિવસ કયો હશે? તમે મને કોઈ કહી શકો? કેમ કે અહીંયા 52મું અઠવાડિયું પૂરું થયું ત્યારે કયો વાર હતો? તો ત્યારે હતો રવિવાર. તો એની પછીનો જે દિવસ હોય, એની પછીનો જે દિવસ હોય, કેમ કે અહીંયા તમારા 52 અઠવાડિયા પૂરા થઈ ગયા. 52 સત્તા 364 દિવસ પૂરા. અહીંયા તમારા 364 દિવસ પૂરા. હવે 365મો દિવસ કયો હશે કે જેને તમે વધારાનો દિવસ કહો છો? એ 365મો દિવસ કયો હશે સાહેબ? એ સોમવાર હશે. તો અહીંયાથી સાબિત થાય છે કે
1 જાન્યુઆરીએ જો સોમવાર હોય તો એ જ વર્ષના 31મી ડિસેમ્બરે કયો વાર હશે? સોમવાર હશે, એટલે કે સમાન વાર હશે. ચાલો, ક્લિયર છે? સમજાણું? કન્સેપ્ટ છે કે નહીં? ચાલો ઝડપથી કોમેન્ટ કરજો. સમજાય છે આ? સમજાણું? તો હવે ક્યારે ગોખશો કે સામાન્ય વર્ષનો પ્રથમ દિવસ ને અંતિમ દિવસ સમાન હોય? ક્યારે ગોખવાની જરૂર નથી. હા, એમ ક્યારે ગોખવાનું નહીં. ચાલો, ક્લિયર છે? બધું સમજીને કરો, માર્ક્સ આવશે અને મારી કરતા પણ વધારે આવશે, કેમ કે હંમેશા ગુરુ કરતા શિષ્ય ચડિયાતો જ હોય છે. ચાલો, તો અહીંયા આપણે હતા બીજા ક્વેશ્ચનમાં. તો જો અહીંયા તમને શું પૂછેલું છે? 1 જાન્યુઆરી 2017 ના રોજ રવિવાર હોય તો 31મી ડિસેમ્બર 2017 ના રોજ કયો વાર હોય? રવિવાર હોય. ચાલો, ક્લિયર છે? હવે જો તો તમને એમ પૂછે કે લીપ વર્ષ હોય તો? લીપ વર્ષ હોય તો શું કરવાનું? તો લીપ વર્ષમાં કેટલા દિવસો હોય? 366 દિવસ. આનો અર્થ શું થાય? 366 દિવસ એટલે કે 52 અઠવાડિયા અને 2 દિવસ. વધારાના દિવસો કેટલા હશે? 2 દિવસો. તો જો પહેલું અઠવાડિયું આવ્યું સોમવારથી રવિવાર સુધી. ચાલો, સોમવારથી રવિવાર સુધી. બીજું અઠવાડિયું આવ્યું, એ પણ ક્યારથી? સોમવારથી રવિવાર સુધી. આવી રીતે 52 અઠવાડિયા જતા રહેશે, એ પણ ક્યારથી? સોમવારથી રવિવાર સુધી. ચાલો, હવે જે આગળનો દિવસ આવશે એ કયો હશે? તો જો આ છે વધારાનો દિવસ પહેલો. વધારાનો દિવસ પહેલો એ કયો હશે? સોમવાર. અને અહીંયા વધારાના દિવસો કેટલા છે? 2. તો બીજો દિવસ હશે એ કયો વાર હશે? મંગળવાર. ચાલો, ક્લિયર છે? તો આ જ ક્વેશ્ચનમાં હું જો આમ કરી નાખું કે અહીંયા 2017 નહીં પરંતુ 2020, એવી જ રીતે અહીંયા 31 ડિસેમ્બર 2020, તો હવે જવાબ શું આવે? કોમેન્ટ કરજો. હાલો, ચાલો, તો શું આન્સર આવશે? તો જો અહીંયા કયો વાર છે? રવિવાર. તો આપણે જોયું તો કે વધારાના દિવસોમાં શું હતો? છેલ્લો દિવસ કયો હતો? તો પહેલો દિવસ સોમવાર હોય, તો છેલ્લો દિવસ કયો હોય? મંગળવાર હોય, એટલે કે એક દિવસ વધતો હતો. તો અહીંયા રવિવાર છે, તો અહીંયા શું આવે? સોમવાર આવે. તો સાચો જવાબ થઈ જાય ઓપ્શન નંબર ડી. ચાલો, ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ચાલો, અહીંયા શું આન્સર આવશે? જો આજે મેં હમણાં તમને થિયરી ભણાવી હતી એ જ થિયરીનો ક્વેશ્ચન છે. ચાલો, તો અહીંયા આપણે વધારે સારી રીતે સમજશું. જો 15 જાન્યુઆરી 2000 ના રોજ રવિવાર છે, તો 15 જાન્યુઆરી 2013 ના રોજ કયો વાર હશે? હવે અહીંયા તમે પેલી રીતે ન કરી શકો કે 15 જાન્યુઆરી 2001 થી 15 જાન્યુઆરી 2001 માં જાઓ પછી 2 માં જાઓ, એ રીતે નહીં. આપણે ડાયરેક્ટ કરીશું. જો તારીખ અને મહિનો સમાન, ભૂલી જાઓ. ચાલો, 2000 થી 2013 તફાવત કેટલો? તો 2013 માંથી 2000 જાય તો તફાવત આવે 13, એટલે કે વર્ષ કેટલા છે? 13 વર્ષ. ચાલો, હવે તમારે એ જોવાનું છે કે અહીંયા ટોટલ લીપ વર્ષ કેટલા આવે છે. તો 2000 ને હું લીપ વર્ષમાં ગણીશ? તો આ બિલકુલ ગણીશ, કેમ કે જ્યારે શતાબ્દી વર્ષ આવે ત્યારે તમારે 4 વડે નહીં, કેટલા વડે ભાગવાના છે? 400 વડે. તો 450 થાય 2000, તો ઈસવીસન 2000 આ શું છે? લીપ વર્ષ છે. ચાલો, લીપ વર્ષ દર 4 વર્ષે આવે, તો 2000 પછી 2004 પછી 2008 2012
અને 2013 સુધી તમારે જવાનું છે અને અહીંયા પણ તમારે આને લીપ વર્ષ ગણવાનું રહેશે. કેમ કે આ તમે સ્ટાર્ટ કરો છો 15 જાન્યુઆરી થી, એટલે કે 29 ફેબ્રુઆરી નો સમાવેશ થઈ જાય છે. જાન્યુઆરી પછી ફેબ્રુઆરી આવશે તો ફેબ્રુઆરીનો 29મો દિવસ સમાવેશ થઈ જાય છે. ચાલો, ક્લિયર છે? તો હવે જો લીપ વર્ષ કેટલા આવે તો 2000, 2004, 2008 ને 2012. લીપ વર્ષ કેટલા છે? 4. તો 13 ને 4 કેટલા થાય? 17. 17 માં વધારાના દિવસો કેટલા? તો 7 વડે ભાગો. 7 દુ 14. શેષ કેટલી વધી? 3 શેષ વધી. હવે કેલેન્ડરમાં તમે આગળ જાવશો કે પાછળ તો તમને 2000 નો વાર ખબર છે. કયો? 2000 ની સાલનો વાર છે રવિવાર. 2013 નો વાર તમારે શોધવાનો છે. તો કેલેન્ડરમાં તમે શું કરો છો? આગળ જાઓ છો તો રવિવારમાં તમે 3 ઉમેરી દો તો સોમવાર, મંગળવાર અને બુધવાર. બુધવાર ઇઝ ધ રાઈટ ઓપ્શન. ઓપ્શન નંબર બી ઇઝ કરેક્ટ. ચાલો, ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, અહીંયા શું આન્સર આવશે? ચાલો, બહુ ઈઝી ક્વેશ્ચન છે. અહીંયા કાંઈ છે જ ને. જો કોઈ મહિનાના ત્રીજા દિવસે મંગળવાર હોય, ત્રીજા દિવસે મંગળવાર હોય એટલે કે ત્રીજી તારીખે શું વાર છે? મંગળવાર. ચાલો, ક્લિયર છે? તો તે મહિનાના 24મા દિવસે કયો વાર હશે? તો હમણાં જ મેં તમને કીધું કે ગ્રેગોરિયન કેલેન્ડર દર 7 દિવસે રિપીટ થાય. તો 3 માં તમે 7 ઉમેરો તો શું થાય? 10 તારીખે પણ કયો વાર હશે? મંગળવાર હશે. ચાલો, ક્લિયર છે? ફરીથી તમે 7 ઉમેરો તો 10 માં 7 ઉમેરો તો 17. 17 તારીખે પણ શું હશે? મંગળવાર હશે. ચાલો, ફરીથી તમે ઉમેરો, 7 ઉમેરો તો 17 માં તમે 7 ઉમેરો તો જવાબ શું આવે? 24 તારીખે પણ કયો વાર હશે? મંગળવાર. ચાલો, ક્લિયર છે? હા કે ના? ચાલો, તો અહીંયા આન્સર શું આવશે? ઓપ્શન નંબર સી. ચાલો, તમને મારી પાસેથી ક્યાંક નવું જાણવા મળે છે? કોમેન્ટ ઝડપથી કરજો, રિવ્યુ જરૂરથી આપજો. તમે અહીંયા આવો છો તો મારી પાસેથી થિયરીમાં તમને ક્યાંક અલગ જાણવા મળે છે. હંમેશા હું બંને વ્યક્તિઓને લઈને ચાલતો હોય છે. જે મારી પાસે ભણેલા હોય એમને પણ, એટલે કે જે બીજે ક્યાંય પણ કોચિંગ કર્યા હોય એમના પણ જ્ઞાનમાં વધારો થશે અને જે સાવ કોરી પાટી છે એને તો મસ્ત રીતે સમજાઈ જશે. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. હા સર, સારી રીતે જાણવા મળે છે. ચાલો, થેન્ક યુ સો મચ. રેખાનો જન્મદિવસ આ મહિનાના ત્રીજા ગુરુવારે છે. આ મહિનો સોમવારથી શરૂ થતો હોય તો રક્ષાની જન્મ તારીખ કઈ હશે? ચાલો, કાંઈ પણ લોડ લેવાની જરૂર નથી. આ મહિનો સોમવારથી શરૂ થતો હોય તો કોઈ પણ મહિનો છે શરૂ હંમેશા શેનાથી થાય? 1 તારીખથી થાય. એટલે કે 1 તારીખનો વાર તમને આપેલો છે. કયો વાર છે? સોમવાર. 1 તારીખે સોમવાર છે. તો તમને પણ ખ્યાલ છે કે ગ્રેગોરિયન કેલેન્ડરમાં દર 7 દિવસે તેનો તે વાર રિપીટ થાય. તો અહીંયા તમે 7 ઉમેરો તો 1 માં તમે 7 ઉમેરો તો 8. 8મી તારીખે કયો વાર હશે? સોમવાર. ચાલો, 8 માં તમે 7 ઉમેરો તો 8 ને 7 15. 15 તારીખે પણ શું હશે? સોમવાર. ચાલો, 15 માં તમે 7 ઉમેરો શું થાય? 22. તો 22 તારીખે પણ શું હશે? સોમવાર. તો તમને શું પૂછેલું છે? 24મી તારીખે. ના, ત્રીજો ગુરુવાર પૂછેલો છે ને. ચાલો, ઓકે, ત્રીજો ગુરુવાર. 24મો તો આગળના ક્વેશ્ચનમાં હતો. હા, અહીંયા છે 24મી તારીખ. ચાલો, તો તમને ત્રીજો ગુરુવાર પૂછેલો છે. ચાલો, તો 1 તારીખે સોમવાર હોય તો બીજી તારીખે શું હશે? મંગળવાર. ત્રીજી તારીખે બુધવાર. ચોથી તારીખે ગુરુવાર. જો આ શું છે? આ છે મહિનાનો પ્રથમ ગુરુવાર. હવે એનો જન્મદિવસ ક્યારે આવે છે? તો એનો જન્મદિવસ આવે છે ત્રીજા ગુરુવારે. તો આ 4 માં તમે 7 ઉમેરો તો 4 માં 7 ઉમેરો એટલે કે 11 તારીખે પણ શું હશે? ગુરુવાર હશે. કેમ સાહેબ તમે 7 જ ઉમેર્યા? તો ગ્રેગોરિયન કેલેન્ડર દર 7 દિવસે તેનો તહેવાર રિપીટ કરે છે. ચાલો, 11 માં 7 ઉમેરો તો 18 તારીખે શું હશે? ગુરુવાર. તો આ પહેલો ગુરુવાર, આ બીજો ગુરુવાર અને આ ત્રીજો ગુરુવાર. તો એની જન્મ તારીખ કઈ હશે? તો એનો જન્મ તારીખ હશે 18 તારીખ. એટલે કે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. 1993 ને સમાન કેલેન્ડર વર્ષ હવે પછી ક્યારે આવશે? જો તમારામાંથી ઘણા બધા આ પણ ગોખે છે. આ ગોખવાની વસ્તુ છે જ નહીં મારા ભાઈ. ચાલો, બધા કોમેન્ટ કરજો આ કોણે ગોખેલું છે. આવા દાખલા કેટલાય ગોખેલા છે. +6, +11, -28, -11 ને આવું કેટલા વ્યક્તિઓએ ગોખેલું છે? ચાલો, ઝડપથી કોમેન્ટ કરજો. મેં ગોખેલ છે. બસ આવી રીતના કબૂલી લેવાનું. ચાલો,
પછી એક જોરદાર કન્સેપ્ટ તમને ભણાવું. ચાલો ખૂબ સરસ. ગોખેલા હોય આ પાડો કે હા સાહેબ ગોખેલું છે +6 -11 અને પરીક્ષામાં જ આવી ત્યારે બધું ભેગું થઈ જાય છે, કાંઈ યાદ આવતું નથી. લોચા પડે છે પણ હા એ જ વાત છે, ગોખેલું છે પણ લોચા પડે છે કેમ કે પરીક્ષામાં યાદ આવતું નથી. મને આ ચેપ્ટર યાદ નહીં રહેતું સર. ચાલો હમણાં કરાવી દઉં, યાદ શું નો રે. ચાલો બધા કહે છે કે હા સાહેબ ગોખેલું છે ગોખેલું છે, આંગળી ઊંચી થવા માંડી. ચાલો હવે જોજો મસ્ત કન્સેપ્ટ શીખવાડું, ક્યારેય આ ગોખવું પડશે નહીં. ચાલો સમાન કેલેન્ડર નો અર્થ શું થાય? તો સમાન કેલેન્ડર નો અર્થ એ થાય, એટલે માની લો કે હું કોઈ એક માની લો કે 1993 અને 2002 આ બંનેનું વર્ષ સમાન હોય ને તો આનો અર્થ શું થાય ખબર છે? કે અહીંયા માની લો કે 1 સપ્ટેમ્બરે ગુરુવાર હોય ને તો અહીંયા પણ 1 સપ્ટેમ્બરે કયો વાર હોય? ગુરુવાર જ હોય. એટલે કે બધા દિવસ સેમ ટુ સેમ હોય, એક પણ દિવસ અલગ હોય નહીં, બધા દિવસ કેવા હોય? સમાન હોય. અહીંયા માની લો કે 1 ઓગસ્ટે અથવા તો 31મી ઓગસ્ટે માની લો કે રવિવાર હોય તો અહીંયા પણ સેમ ટુ સેમ ડે હશે. આને શું કહેવાય? સમાન કેલેન્ડર. ચાલો ક્લિયર છે. તો હવે જો સમાન કેલેન્ડર તમને પૂછે ને ત્યારે તમારે શું કરવાનું? તો સૌથી પહેલા તો જો લીપ વર્ષ હોય તો લીપ વર્ષનો જવાબ શું આવે? તો લીપ વર્ષનો જવાબ લીપ વર્ષ જ આવે. આવું કેમ સાહેબ? તો લીપ વર્ષમાં કેટલા દિવસો હોય? 366 દિવસ હોય. તો એનું સમાન કેલેન્ડર એટલે કે 366 દિવસ રિપીટ થવા જોઈએ તો જ એનું સમાન કેલેન્ડર હોય. હવે તમે એમ કહો કે 2024 નું સમાન કેલેન્ડર 2027 માં હશે તો આ કોઈ દી ન હોઈ શકે. કેમ ન હોઈ શકે? કેમ કે આ લીપ વર્ષ છે તો અહીંયા દિવસ આવે છે 366, આ લીપ વર્ષ નથી તો અહીંયા 365 જ દિવસ આવશે. તો સમાન કેલેન્ડર કઈ રીતે હોઈ શકે? એનો અર્થ કે જો અહીંયા લીપ વર્ષ હોય તો જવાબ પણ લીપ વર્ષ આવે, જો અહીંયા સામાન્ય વર્ષ હોય તો એનો જવાબ પણ સામાન્ય વર્ષ જ આવે. ચાલો ક્લિયર છે. કેમ કે સમાન કેલેન્ડર નો અર્થ કે બધા દિવસ સમાન હોવા જોઈએ. તો અહીંયા 365 દિવસ હોય ને અહીંયા 366 દિવસ હોય એ ક્યારેય સમાન થઈ શકે નહીં. તો આ જો 1996 આ શું છે? આ લીપ વર્ષ છે અને આ સામાન્ય વર્ષ છે. તો સામાન્ય વર્ષનું સમાન કેલેન્ડર ક્યારેય લીપ વર્ષ હોઈ શકે નહીં. એટલે કે ઓપ્શન નંબર સી ક્યારેય નો આવે, ક્યારેય નો આવે, નિંદરમાંય નો આવે. ચાલો ક્લિયર છે. આ સામાન્ય વર્ષ છે, આ પણ સામાન્ય વર્ષ છે ને આ પણ સામાન્ય વર્ષ છે. ચાલો હવે તમારે શું કરવાનું? તો મેં હમણાં તમને એક કન્સેપ્ટ શીખવાડ્યો હતો. માની લો કે 1 જાન્યુઆરી 1993 કોઈ પણ વાર ધારી લો, મેં ધારી લીધો રવિવાર. સાહેબ આ અચળ જ ધારવાનો, અમારે રવિવાર જ ધારવાનો ના, તમને મજા આવે એ ધારો, કાંઈ ફેર પડતો નથી. તો હવે જો હું ઓપ્શન ઉપરથી ટ્રાય કરીશ. આ ઓપ્શન 1 લઉં એટલે કે 1994. તો 1 જાન્યુઆરી 1994 એ કયો વાર હશે? ચાલો ક્લિયર છે. તો આ તમે ગોતી શકો તો આ મેં હમણાં તમને શીખવાડ્યું. પણ સાહેબ આવી માથાકૂટ શું કામ કરો છો? કેમ કે જો તમને શું પૂછેલું છે? સમાન કેલેન્ડર. તો સમાન કેલેન્ડર ક્યારે મળે? કે જ્યારે એનો પહેલો દિવસ સમાન હોય, પહેલો દિવસ સમાન હોય. આ બંને કેલેન્ડરનો 1 જાન્યુઆરી આ સોમવાર છે, જ્યારે અહીંયા 1 જાન્યુઆરી મંગળવાર છે. તો આ કેલેન્ડર ક્યારેય રિપીટ થઈ શકે? આ કેલેન્ડર ક્યારેય રિપીટ થઈ શકે? સાહેબ તો આ રિપીટ જ ન થાય ને, અહીંયા પહેલો દિવસ સોમવાર છે અહીંયા મંગળવાર છે તો ક્યારેય રિપીટ હોઈ શકે નહીં. જો બંને સમાન કેલેન્ડર હોય તો અહીંયા 1 જાન્યુઆરી સોમવાર આવતો હોય તો અહીંયા પણ 1 જાન્યુઆરી સોમવાર આવવો પડે. એટલે કે અહીંયા 1 જાન્યુઆરી 1993 આપણે રવિવાર ધાર્યો છે તો 1 જાન્યુઆરી 1994 પણ શું આવવો પડે? રવિવાર આવવો જોઈએ. ચાલો તો હવે તમે આ કરી શકશો? જો આ તો મેં હમણાં તમને શીખવાડ્યું કે તારીખ અને મહિનો સમાન. 1993 અને 1994 માં વધારાના દિવસો કેટલા? તો સૌથી પહેલા તફાવત લઈ લો. 1994 માંથી 1993 જાય તો 1. ચાલો લીપ વર્ષ છે એ કઈ? ના સાહેબ બિલકુલ લીપ વર્ષ એ કઈ નથી. તો 1 ને 0 1. તો હવે 1993 નો વાર તમને ખબર છે રવિવાર, 1994 નો વાર શોધવાનો છે. તો કેલેન્ડરમાં આગળ જાવશો તો કેલેન્ડરમાં ઉમેરી દો. તો રવિવારમાં તમે 1 ઉમેરો તો જવાબ શું આવે? સોમવાર. તો 1 જાન્યુઆરી 1993 એ રવિવાર છે, 1 જાન્યુઆરી 1994 એ સોમવાર છે. તો આ ક્યારેય રિપીટ હોઈ શકે? ના સાહેબ આ ક્યારેય રિપીટ હોઈ શકે નહીં. એટલે કે ઓપ્શન નંબર એ નો આવે. સમજાણું? સમજાણું? અહીંયા કવિ કહેવા શું માંગે છે એ સમજાય છે? ચાલો ઝડપથી કોમેન્ટ કરજો.
કેમ આ ઓપ્શન નંબર એ નો આવે એ ખ્યાલ આવ્યો? ચાલો ખૂબ સરસ, વાહ સર, મજા આવી ગઈ. ચાલો હજી તો જો, વાહ સર, આવી રીતે તો ક્યાંય ભણ્યા નથી. ચાલો ખૂબ સરસ, બહુ મસ્ત ભણાવો છો, ક્લિયર ક્લિયર. ચાલો થેન્ક યુ સો મચ. વાહ સર, ચાલો ખૂબ ખૂબ આભાર. ચાલો તો આ સમજાઈ ગયું. એક જ રીતમાં ડાયરેક્ટ જવાબ આવે એમ કઈ ના આવે રીત. આ બસ ઈ જ છે, આ એક જ રીતમાં જવાબ આવે. હવે જો સાહેબ આવું કરવી તો અમારો ટાઈમ બહુ બગડે. સુપર સુપર થી પણ ઉપર આ રીત છે. આવું કરવી તો સાહેબ અમારો ટાઈમ બગડે. તો પરીક્ષામાં તમે આને મારો ચોકડી. પરીક્ષામાં તમારે કેમ કરવાનું? જો અહીંયા જો રવિવાર છે તો રવિવારનો રવિવાર ક્યારે આવે? તો રવિવારમાં તમે 0 ઉમેરો ને તો રવિવાર આવે. એટલે કે વધારાના દિવસો શું થવા પડે? વધારાના દિવસો 0 થવા જોઈએ. આ કાન ખોલીને સાંભળજો. જો તમારે સમાન કેલેન્ડર કરવું હોય તો વધારાના દિવસો 0 થવા જોઈએ. ચાલો તો હવે જોજો ઓપ્શન બી માં હું આવી કઈ માથાકૂટ નહીં કરું. હું ડાયરેક્ટ શું જોઈશ? અહીંયા 1993, અહીંયા 1999. તો આ બંનેમાં તફાવત કેટલો? સાહેબ તો આ બંનેમાં તફાવત છે 6. 1999 માં તમે 1993 બાદ કરો તો જવાબ આવે 6. લીપ વર્ષ ઉમેરવાના, લીપ વર્ષ ઉમેરવાના, એ કોઈ ભૂલે નહીં, નકર જવાબ આવશે નહીં. ચાલો તો લીપ વર્ષ હું ઉમેરીશ. કેટલા ઉમેરીશ? સાહેબ 1993 લીપ વર્ષ નથી, 94 પણ લીપ વર્ષ નથી, 95 પણ લીપ વર્ષ નથી, 96 લીપ વર્ષ છે, 97 નથી, 98 નથી, 99 નથી. એટલે કે લીપ વર્ષ આવે 1. તો 6 ને 1 7. તો 7 માં વધારાના દિવસો કેટલા? સાહેબ 7 માં વધારાના દિવસો 0. તો 0 જવાબ મળી ગયો. એટલે કે આ તમારો જવાબ 1999. બસ ખાધું પીધું ને રાજ કર્યું. ચાલો ક્લિયર છે? હા કે ના? ચાલો ગમી આ રીત? એક જ રીતમાં ડાયરેક્ટ જવાબ. કાંઈ યાદ નહીં રાખવાનું ભાઈ. 6 ઉમેરો ને 11 ઉમેરો ને 28 બાદ કરો ને. આવું તો ભાઈ પરીક્ષામાં તમને ખબર છે કે આ ભાઈ મારી છેલ્લી એક્ઝામ છે, પરીક્ષાનું આટલું ટેન્શન હોય, કાંઈ યાદ ન આવે. 6, 11, 28 બધું ભૂલાઈ જાય. ચાલો જો હજી આ એક આવો ને આવો ક્વેશ્ચન છે. વાહ સર, ચાલો જોજો. વાહ સાહેબ વાહ, જોજો આ ક્વેશ્ચન જોજો, હું તમને કરાવી દઉં. 1987 ને સમાન કેલેન્ડર વર્ષ હવે પછી ક્યારે આવશે? તો સૌથી પહેલા તમારે શું જોવાનું કે જો આ શું છે? તો સાહેબ આ તો સામાન્ય વર્ષ છે. એટલે કે આને સમાન કેલેન્ડર ક્યારે લીપ વર્ષ ન હોઈ શકે. તો અહીંયા જો 1996 આ લીપ વર્ષ છે, આ લીપ વર્ષ છે, બિલકુલ છે, તો આ નો આવે. ચાલો 1992 આ પણ લીપ વર્ષ છે, તો આ પણ નો આવે. ઓપ્શન નંબર એ અને બી ઉડી ગયા. ચાલો ક્લિયર છે? તો કાં તો જવાબ સી આવે, કાં તો જવાબ ડી આવે. ચાલો હવે જો હું ડાયરેક્ટ અહીંયા કરીશ, વધારાના દિવસો કેટલા આવવા જોઈએ? 0 આવવા જોઈએ. તો 1987, 1998. તો આ બંનેનો તફાવત કેટલો છે? તો આ બંનેનો તફાવત છે 11. ચાલો લીપ વર્ષ કયા કયા આવે? તો 1987 પછી 1988. લીપ વર્ષ દર 4 વર્ષે આવે એટલે 92, 96. પછી 2000 છે એ વધી જશે. તો લીપ વર્ષ કેટલા આવ્યા? લીપ વર્ષ આવ્યા 3. તો 11 ને 3 કેટલા થાય? 14. 14 માં વધારાના દિવસો કેટલા આવે? 0. એટલે કે જવાબ 1998. હું લેવા તમે આમાં લોડ લેતા હતા ભાઈ લીપ વર્ષ પ્લસ કોઈ પણ હોય, મને પોતાને યાદ નથી. ચાલો ખોટું શું તમને કેવું, મને જ યાદ નથી ક્યારે 6 ઉમેરવાના ને ક્યારે 11 ઉમેરવાના. હું તો આ જ રીતે કરું છું અને મને આ રીત ક્યારે દગોય નથી આપતી. ચાલો આનથી સારું તો આપણે શું જોઈએ? મેં તમને કાલે કીધું હતું કે કેલેન્ડરમાં હું તમને જોરદાર ટ્રીકો આપીશ. જોઈ શકો છો તમે. ભૂક્કે ભૂક્કા, બિલકુલ અશ્વિનભાઈ, જોરદાર સર. ચાલો કોઈ પણ ક્વેશ્ચન હોય આ રીતથી થશે. હંમેશા રીત એક જ હોય છે, એની ઉપરથી બધા ક્વેશ્ચન થઈ શકે છે. ચાલો જોરદાર સર. ચાલો બસ આવું નવું તમને જાણવા મળે તો તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં વાત કરજો. ચાલો ક્લિયર છે? શતાબ્દી વર્ષના અંતિમ દિવસે નીચેનામાંથી કયો વાર ન હોઈ શકે? ચાલો હજી એક વખત જલ્દીથી સમજાવી દઉં છું. જો સૌથી પહેલા તો આ કેવું વર્ષ છે? સામાન્ય વર્ષ. તો અહીંયા તમને સમાન કેલેન્ડર પૂછેલું છે, તો સમાન કેલેન્ડર ક્યારે લીપ વર્ષ ન હોઈ શકે. એટલે કે 1996 નો હોય, 1992 નો હોય. તો કાં તો જવાબ સી આવે, કાં તો જવાબ ડી આવે. ચાલો તો સૌથી પહેલા શું કરતા હતા આપણે? તો સૌથી પહેલા તફાવત લેતા હતા. તો 1998 માંથી 1987 જાય તો જવાબ કેટલો આવે? 11.
ખાલી તફાવત લેવાનો? તો ના સાહેબ, તફાવત નહીં, હજી તમારે એમાં લીપ વર્ષ લેવાના થાય. તો 1987 લીપ વર્ષ નથી, 1988 લીપ વર્ષ છે, 1992 લીપ વર્ષ છે, અને 1996 લીપ વર્ષ છે, એટલે કે 3 લીપ વર્ષ આવે. તો 11 ને 3 કેટલા થાય? 11 ને 3 14. 14 માં વધારાના દિવસો કેટલા? તો 7 વડે ભાગો, 7 દુ 14, શેષ વધી 0. તો 0 જવાબ આવે, એટલે કે એ તમારે સમાન કેલેન્ડર હોય. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, હવે તમે મને એ કહો તો કે સાહેબ હા સાચું કીજો, દાંત કાઢીને કહી દીજો સાહેબ આ પણ અમે ગોખેલું છે. ગોખેલું છે કે નહીં? અરે વાહ સાહેબ વાહ, સાચું કહી દીજો. લીપ આપેલો હોય તો જવાબ લીપ જ આપે. લીપ આપેલો હોય તો જવાબ લીપ વર્ષ જ આવે, અને લીપ વર્ષમાં 0 આવે એવું તમારે ગોતી લેવાનું. આ રીત મેં ક્યાંય જોઈ નથી. ચાલો, આ રીત તો બહુ કોમન છે. ચાલો, હવે હળવેકથી દાંત કાઢીને કહી દો સાહેબ આ વસ્તુ અમે ગોખેલી છે, અમે આખું કેલેન્ડર સાહેબ ગોખેલું જ છે. કહી દો આ વસ્તુ ગોખેલી છે કે નહીં? તો આનો હું તમને કન્સેપ્ટ સમજાવું. હા, દાંત કાઢતા કાઢતા કહી દો હા સાહેબ, એવું લાગે તો ખૂણામાં જઈને દાંતે કાઢી આવો. અમુક હુતા હુતા દાંત કાઢતા હશે. મજા આવી ગઈ કે આ તો ટ્રાય કર્યું તું પણ ગોખાયું નતું. નો ગોખાય, નો ગોખાય મારા વાલા, નો ગોખાય. સર યુનિક લાવ્યા. ચાલો હરિભાઈ, વેલકમ ટુ ધ ક્લાસ. હા સર, નથી ફાવતું આ. જો શતાબ્દી વર્ષનો અંતિમ દિવસ. શતાબ્દી વર્ષ એટલે શું થાય? શતાબ્દી વર્ષ એટલે શું થાય? તો શતાબ્દી વર્ષ એટલે કે ઓછામાં ઓછા 2 શૂન્ય હોવા જોઈએ. કેટલા? ઓછામાં ઓછા 2 શૂન્ય હોવા જોઈએ. સાહેબ આ ઓછામાં ઓછાનો અર્થ શું થાય? તો ઓછામાં ઓછાનો અર્થ એ થાય કે એની કરતા વધારે ગમે એટલા 0 હોઈ શકે, પરંતુ 2 શૂન્ય તો હોવા જ જોઈએ. એનાથી વધારે અનંત શૂન્ય પણ જઈ શકે, પરંતુ 2 થી ઓછા શૂન્ય ન જઈ શકે. એને કહેવાય ઓછામાં ઓછા. ચાલો, તો હું તમને એમ કહું કે શું આ શતાબ્દી વર્ષ છે? બિલકુલ છે સાહેબ, કેમ કે અહીંયા ઓછામાં ઓછા 2 શૂન્ય છે. 1000 આ શતાબ્દી વર્ષ છે? બિલકુલ છે સાહેબ. કેમ કે ઓછામાં ઓછા 2 શૂન્ય છે. ચાલો, 10 આ શતાબ્દી વર્ષ છે? ના સાહેબ, આ તમે ફાંકો મારી દીધો, કેમ કે અહીંયા એક જ શૂન્ય છે. તો 1 શૂન્ય છે એટલે કે એ શતાબ્દી વર્ષ નથી. કેલેન્ડરમાં દખા થાય છે, મારે હવે નહીં થાય, બિલકુલ નહીં થાય. ચાલો, ક્લિયર છે? તો શતાબ્દી વર્ષના અંતિમ દિવસ કયા હોઈ શકે? ચાલો, તો સૌથી પહેલા ઈસવીસન નંબર 1 થી 100. તમને જણાવી શકશો કે આમાં કેટલા લીપ વર્ષ આવે? ઈસવીસન નંબર 1 થી લઈને ઈસવીસન નંબર 100 સુધીમાં કેટલા લીપ વર્ષ આવે? ચાલો, આજે ક્વેશ્ચન ઘણા બધા છે ને. ચાલો, કોઈ વાંધો નહીં, આપણે ધીમે ધીમે ભણીશું, પરંતુ સારી રીતે ભણીશું. 40 નો આવે. 1 થી 100 માં લીપ વર્ષ કેટલા છે? સર, વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે શું કરવું? તમારા ચેટ બોક્સ જે છે, એટલે કે આ કોર્સનું જે ચેટ બોક્સ છે કે જેમાં નોટિસ કે એવું કંઈક સેક્શન હશે, એમાં તમને લિંક મોકલી દેવામાં આવી હશે, અથવા તો મેસેજના ટેબ ઉપર જશો તો તમને પર્સનલમાં વોટ્સએપ ગ્રુપની લિંક મોકલી દેવામાં આવેલી હશે. ચાલો, 25 પણ નો આવે. જો તમે બધાએ શું કરેલું છે ખબર છે? 1 થી 100 માં તો તમે શું કરો છો કે આ 100 છે ને, લીપ વર્ષ દર 4 વર્ષે આવે, તો તમે 100 ને 4 વડે ભાગો તો 25 ચોકુ 100, એટલે કે લીપ વર્ષ આવે 25. પરંતુ આવું થાય નહીં. આ તમારો એમ છે, 25 લીપ વર્ષ આવે નહીં. કેમ નો આવે સમજીએ. ચાલો, તો જો શતાબ્દી વર્ષ લીપ વર્ષ છે કે નહીં, આ ચેક કરવા માટે 24 को लॉक किया जाए. बिल्कुल. ચાલો, તો આ શતાબ્દી વર્ષ લીપ વર્ષ છે કે નહીં એ ચેક કરવા માટે આપણે 4 વડે નથી ભાગતા, પરંતુ આપણે કેટલા વડે ભાગીએ છીએ? 400 વડે ભાગીએ છીએ. કેમ 400 વડે ભાગીએ છીએ એનું પણ મારી પાસે કારણ છે. કેમ 100 નહીં, 200 નહીં, 300 નહીં, 400 વડે જ કેમ? એનું પણ મારી પાસે કારણ છે. હું કાંઈ ગોખાવતો છું જ નહીં. લીપ વર્ષ કેમ 4 વર્ષે ભાગીએ છીએ એ પણ મારી પાસે કારણ છે, પરંતુ અત્યારે સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને હું બધું સમજાવી શકીશ નહીં. ચાલો, તો જોવો તો 1/4 એટલે કે શેષ આવશે. અહીંયા તમે નિશેષ ભાગી શકતા નથી. નિશેષ ભાગી શકતા નથી એટલે કે 100 શતાબ્દી વર્ષ બિલકુલ છે, પરંતુ લીપ વર્ષ નથી. આ શતાબ્દી છે, પરંતુ લીપ વર્ષ નથી. ચાલો, 200 મુ જો તો આને તમે 4 વડે તો બિલકુલ ભાગી શકશો, પરંતુ 400 વડે ભાગી શકો? તો ના સાહેબ, આ 2 શૂન્ય ઉડી ગયા. 2/4 એટલે કે 1/2. તો આ શતાબ્દી વર્ષ છે, પરંતુ લીપ વર્ષ નથી. 400
તો 400 છે એ આ શતાબ્દી વર્ષ તો બિલકુલ છે, લીપ વર્ષ છે. તો જો આ બંને શૂન્ય ઉડી ગયા, 4 એકા 4. તો જો અહીંયા શેષ વધતી નથી, અહીંયા તમે નિશેષ ભાગી શકો છો. તો આ શું છે? લીપ વર્ષ છે. તો 400 લીપ વર્ષ છે. તો અહીંયા તમને પૂછેલું છે કે ઈસવીસન 1 થી 100 માં કેટલા લીપ વર્ષ આવે? તો કેટલા લીપ વર્ષ આવે? તો 25 નહીં આવે, 25 આવશે નહીં. 25 માંથી 1 ઘટી જશે. આ મેં એક કયું બાદ કર્યું? તો આ છે સાહેબ ઈસવીસન 100, કે જે શતાબ્દી વર્ષ છે પરંતુ લીપ વર્ષ નથી. તો 25 માંથી 1 જાય એટલે કે 24. સર મેં કાજી સરનો આખો કોર્સ પૂરો કર્યો, એમાં પણ આ રીત નથી. થેન્ક યુ સો મચ સર. ચાલો, ખૂબ ખૂબ આભાર હરિભાઈ. આ બધી રીત ખૂબ જ સારી રીત છે ને તમને ખૂબ જ ફાયદો કરાવશે. મારે સીસીએમાં 99.75 નો સ્કોર થયો હોય તો એ કોઈ અલગ રીત નથી. હોશિયાર વિદ્યાર્થી કોઈ અલગ નથી કરતા. ચાલો, એ રીત આખી અલગ કરે છે. ચાલો, ક્લિયર છે? તો આ 25 માંથી 1 મેં કયું કાઢ્યું? ઈસવીસન 100મું વર્ષ હતું એ મેં દૂર કર્યું. તો 25 માંથી 1 જાય તો 24. ચાલો, પછી ઈસવીસન 1 થી 101 થી ઈસવીસન 200, અહીંયા પણ કેટલા લીપ વર્ષ આવે? તો અહીંયા પણ તમે કહેશો કે 25. એમાંથી હું એક બાદ કરીશ. કયું? ઈસવીસન 200. આ લીપ વર્ષ નથી. તો અહીંયા પણ કેટલા લીપ વર્ષ આવે? 24 લીપ વર્ષ આવે. ચાલો, હવે સારી રીતે સમજાય એ રીતે લખું. ચાલો, હવે હું તમને એમ પૂછું કે 100 વર્ષમાં વધારાના દિવસો કેટલા? તો 100 વર્ષમાં વધારાના દિવસો ગોતો હોય તો કઈ રીતે મળે? મને કોઈ જણાવી શકશો? જો એક જ રીત છે, હમણાં મેં તમને શીખવાડ્યું. વધારાના દિવસો કઈ રીતે મળે? તો સૌથી પહેલા તો તમે વર્ષ લખી નાખો અને એની અંદર આવતા લીપ વર્ષ લખો. તો અહીંયા ટોટલ કેટલા વર્ષો છે સાહેબ? તો અહીંયા બિલકુલ 100 વર્ષો છે. એમાં લીપ વર્ષ કેટલા આવે? તો હમણાં જ મેં તમને શીખવાડ્યું કે લીપ વર્ષ આવે 24 લીપ વર્ષ. તો ટોટલ કેટલો થાય? 124 વધારાના દિવસો છે. ચાલો, 124 માં પણ વધારાના દિવસો કેટલા? તો 7 વડે ભાગો. 7 એકા 7, કેટલા વધ્યા? 5, ઉપરથી ઉતાર્યા 4 એટલે કે 54. 7 49. તો શેષ કેટલી વધી? તો શેષ વધી 5. આ શું છે? વધારાના દિવસો. શેષ વધે એને શું કહેવાય? વધારાના દિવસો. ચાલો, હું તમને એમ કહું કે ઈસવીસન 1 થી ઈસવીસન 200 સુધીમાં વધારાના દિવસો કેટલા? તો સાહેબ વધારાના દિવસો કઈ રીતે મળે? તો સૌથી પહેલા તો વર્ષ લખી નાખો. ચાલો, 200. એમાં લીપ વર્ષ કેટલા આવે? તો જો ઈસવીસન 1 થી 100 માં 24 લીપ વર્ષ, 101 થી 200 માં 24 બીજા એટલે કે 24 ને 24 48 લીપ વર્ષ આવે. તો ટોટલ કેટલા થયા? 248 વધારાના દિવસો છે. ચાલો, આને તમે 7 વડે ભાગો તો 7 તેરી 21, 3 વધ્યા 38, 7 પંચા 35, શેષ કેટલી વધી? 3. તો ઈસવીસન 1 થી 200 માં વધારાના દિવસો કેટલા છે? 3. ચાલો, ક્લિયર છે? જો મને પણ માફ કરજો, કેમ કે સમય મર્યાદા છે. હું આખું આ તમને એક એક કન્સેપ્ટ સમજાવી શકું નહીં. મારે પણ થોડું સ્પીડમાં કરાવવું પડે. એટલે જેને આ શોર્ટકટ ન સમજાય એને રેકોર્ડેડ જોઈ લેવું, અથવા તો 3 થી 4 વખત આ વિડીયો જોવો અને છતાં પણ ન સમજાય તો પછી, કેમ કે હું અહીંયા જો હું તમને આખું ચેપ્ટર રેકોર્ડિંગ કરીને ભણાવતો હોય ને તો તમને સારી રીતે સમજાઈ જાય, કેમ કે એમાં હું 6 થી 7 ઉદાહરણ પણ લઉં. પરંતુ અહીંયા સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને હું એક એક ઉદાહરણ જ લઈ શકું છું. ચાલો, તો ઈસવીસન 1 થી 300 માં વધારાના દિવસો કેટલા? તો સૌથી પહેલા વર્ષ કેટલા આવે? 300 પ્લસ અહીંયા લીપ વર્ષ કેટલા આવશે? તો ઈસવીસન 1 થી 100 માં 24, ઈસવીસન 101 થી 200 માં બીજા 24, ઈસવીસન 201 થી 300 માં ત્રીજા 24 એટલે કે 24 તેરી 72. તો 372. એને તમે 7 વડે ભાગો તો 7 પંચા 35, 2 શેષ વધી, ઉપરથી ઉતાર્યા 2, 7 તેરી 21, શેષ કેટલી વધી? 1. તો વધારાના દિવસો કેટલા મળે? 1. ચાલો, ક્લિયર છે? પછી ઈસવીસન નંબર 1 થી 400, અહીંયા તમને વધારાના દિવસો કેટલા મળે? તો પેલા તો વર્ષ કેટલા છે? 400. લીપ વર્ષ કેટલા આવે? તો જો 300 સુધીમાં આવતા હતા 72. પછી 301 થી 400 માં કેટલા લીપ વર્ષ આવશે? તો હવે 24 લીપ વર્ષ નહીં આવે. 24 લીપ વર્ષ નહીં આવે. કેમ નહીં આવે? કેમ કે હવે જો આ શતાબ્દી વર્ષ કયું છે? 400. અને 400 પોતે એક લીપ વર્ષ છે. તો 400 પોતે એક લીપ વર્ષ છે એટલે કે હવે 72 માં 24 ઉમેરો તો 96 નહીં, પરંતુ એક વધી જશે. કયું? ઈસવીસન 400 એટલે કે 97 થઈ જશે. તો 497 વધારાના દિવસો. તો વધારાના દિવસો એટલે કે 7 વડે ભાગો તો 7 7 49, 0 વધ્યા, ઉપરથી ઉતાર્યા 7 તો 7 એકા 7. તો અહીંયા શેષ કેટલી વધે છે? 0 વધારાના દિવસો. ચાલો, ક્લિયર છે? ડન છે? તો જો આ વધારાના દિવસો એટલે જ શું થાય? આ જે વધારાના દિવસો છે એટલે જ શું થાય? તો વધારાના દિવસો એટલે જ અંતિમ દિવસ. હમણાં આપણે જોયું હતું ને કે 1 જાન્યુઆરી
2017 સોમવાર હોય તો 31 ડિસેમ્બર 2017 કયો વાર હતો? તો આપણે શું કરતા હતા? ભાઈ સોમવાર. કેમ કે અહીંયા વધારાનો દિવસ કેટલો હતો? તો આ સામાન્ય વર્ષ છે કે વધારાનો દિવસ 1, તો એ જ કયો વાર હતો? સોમવાર. તો એવી જ રીતે અહીંયા વધારાનો દિવસ જ કયો હોય? શતાબ્દીનો અંતિમ દિવસ હોય. એટલે કે પહેલી શતાબ્દીનો અંતિમ દિવસ કયો હશે? તો 5. તો હવે જો હું તમને કહું છું કે જ્યારે ગ્રેગેરિયન કેલેન્ડર ચાલુ થયું ને ત્યારે સૌથી પહેલો દિવસ કયો હતો? તમને કોઈને ખ્યાલ છે? સૌથી પહેલો એટલે કે 1/1/1 આ કયો દિવસ હતો? એ તમને કોઈને ખ્યાલ છે? 1/1/1 આ કયો દિવસ હતો? એ કોઈને ખ્યાલ છે? તો તમને કોઈને નો ખ્યાલ હોય તો કહી દઉં. એ કયો દિવસ હતો? સોમવાર હતો. જ્યારે આપણું કેલેન્ડર ચાલુ થયું ને ત્યારે સૌથી પહેલો દિવસ કયો હતો? સોમવાર. એટલે હંમેશા આપણે સોમવારને શું કહીએ છીએ? 1. પછી મંગળવારને શું કહીએ છીએ? 2. બુધવારને 3, ગુરુવારને 4, શુક્રવારને 5, શનિવારને 6 અને રવિવારને 7 અથવા 0. ચાલો, ક્લિયર છે? તો હવે જુઓ તો અહીંયા કયો વાર છે? તો અહીંયા છે 5. 5 એટલે શું થાય? તો 5 એટલે કે શુક્રવાર. ચાલો, અહીંયા છે 3. 3 એટલે શું થાય? 3 એટલે કે બુધવાર. ચાલો, અહીંયા છે 1. 1 એટલે કે શું થાય? સોમવાર. અહીંયા છે 0. 0 એટલે શું થાય? 0 એટલે કે રવિવાર. ચાલો, તો આ કયા દિવસ છે? આ અંતિમ દિવસ છે. આ કયા દિવસ છે? અંતિમ દિવસ. તો તમને શું પૂછ્યું છે? અંતિમ દિવસ નીચેનામાંથી કયો ન હોઈ શકે? જો શુક્ર, બુધ, સોમ અને રવિ આ બધા હોઈ શકે. તો બુધવાર પણ હોઈ શકે, ચાલો સોમવાર પણ હોઈ શકે અને રવિવાર પણ હોઈ શકે. કયો દિવસ ન હોઈ શકે? તો શનિવાર સાહેબ ક્યારેય ન હોય. જો મેં તમને સાબિત કરીને દેખાડ્યું કે આ 4 જ દિવસ હોય. કયા કયા? સોમ, બુધ, શુક્ર અને રવિ. આ 4 સિવાય બીજો એક પણ દિવસ હોઈ શકે નહીં. ક્લિયર છે? હવે સમજાણો આ કન્સેપ્ટ? આ ગોખવાની જરૂર છે? કયો તો મને, આ ગોખવાની જરૂર છે? મેં તમને સાબિત કરીને દેખાડ્યું કે હંમેશા શતાબ્દીનો અંતિમ દિવસ કયો હશે? સોમ, રવિ, બુધ અને શુક્ર. ક્લિયર? અને આમાં જો આ કઈ આપણે નવું કર્યા છે? આજે મેં તમને પેલા દાખલામાં કરાવ્યું એ જ મેં તમને અહીંયા કરાવ્યું છે. નવું કઈ છે જ નહીં. એક જ રીતમાં બધું ચાલે છે. એક જ રીતમાં બધું ચાલે છે. ચાલો, ક્લિયર છે? ચાલો, સમજાણું આ? હા કે ના કયો એટલે મને પણ ખ્યાલ આવે. વાહ સર, જોરદાર. આવી રીતે તો ક્યારે અમે તો ગોખ્યું જ છે. ચાલો, ખૂબ સરસ સર. આ તો ગોખેલું જ છે. હું હાલ જોઈન થયો. એકવાર રિપીટ કરશો સરજી? દિવાકરભાઈ, હું 55 મિનિટથી બોલું છું. આપ એક વખત રેકોર્ડેડ જોઈ લેશો જી? કેમ કે મારે હજી બીજા બધા ક્વેશ્ચન પણ કરાવવાના છે. એટલે સોરી દિવાકરભાઈ, રિપીટ કરી લેજો. કેમ કે જેમ જેમ નવા આવતા જશે તો બધા રિપીટ કરવાનું કહેશે, તો હું 8મા દાખલે જ રહીશ. ચાલો, હા સર, સમજાઈ ગયું. તો હવે તમે મને એ કહી શકો કે શતાબ્દીનો પ્રથમ દિવસ કયો હોઈ શકે? શતાબ્દીનો પ્રથમ દિવસ કયો હોઈ શકે? જો આ અંતિમ દિવસ છે તો શુક્રવાર પછી શું આવે? શનિવાર. બુધવાર પછી શું આવે? ગુરુવાર. સોમવાર પછી શું આવે? મંગળવાર. રવિવાર પછી શું આવે? સોમવાર. તો અત્યાર સુધી આ પણ તમે ગોખેલું છે. આ પણ તમે ગોખેલું છે કે હંમેશા શતાબ્દીનો પ્રથમ દિવસ મંગળ, ગુરુ કે શનિ હોઈ શકે. એક તીર ઘણા શિકાર, એક તીર ઘાવ કરે ગંભીર. આ એ તીર છે. આ પણ તમે ગોખેલું છે કે નહીં? શતાબ્દીનો પ્રથમ દિવસ મંગળ, ગુરુ, શનિ હોઈ શકે. શતાબ્દીનો પ્રથમ દિવસ મંગળ, ગુરુ, શનિ હોઈ શકે. ગોખેલું છે કે નહીં? પણ આવી રીતે ક્યારે પરીક્ષા પાસ ન થવાય. જો આ મેં તમને સમજાવ્યું કે જો આ અંતિમ દિવસ શુક્રવાર હોય તો આ અંતિમ દિવસ શુક્રવાર છે, એનો અર્થ કે એની પછીની જે આગળની શતાબ્દી છે એનો કયો દિવસ હતો? તો આ તો અંતિમ દિવસ છે શુક્રવાર. તો શુક્રવાર પછી કયો આવે? શનિવાર. એવી જ રીતે બુધવાર પછી કયો આવે? ગુરુવાર. સોમવાર પછી કયો આવે? મંગળવાર. રવિવાર પછી કયો આવે? સોમવાર. તો આ 4 જ દિવસ હોઈ શકે. શતાબ્દીનો પ્રથમ દિવસ કયો હોઈ શકે? સોમ, મંગળ, ગુરુ, શનિ. કયો હોઈ શકે? સોમ, મંગળ, ગુરુ અને શનિ.
તો અહીંયા તમને શું પૂછ્યું છે? પ્રથમ દિવસ નીચેનામાંથી કયો વાર ન હોઈ શકે? તો સોમ મંગળ બિલકુલ હોઈ શકે. અહીંયા જવાબ આવે છે 2. ન તો બુધવાર હોઈ શકે કે ન તો શુક્રવાર હોઈ શકે. તો અહીંયા 2 જવાબ સાચા છે. બુધવાર પણ આવે ને શુક્રવાર પણ આવે, કેમ કે પ્રથમ દિવસ હંમેશા આ 4 જ દિવસ હશે, સોમ મંગળ ગુરુ અને શનિ. ચાલો, ક્લિયર છે. નેક્સ્ટ ક્વેશ્ચન. જો આવું ક્યારે ગોખવાનું નહીં. રામને યાદ છે કે તેના ભાઈ રાહુલનો જન્મદિવસ આ મહિનાની 24 તારીખ પછી અને 29 તારીખ પહેલા છે. એટલે કે રાહુલનો જન્મદિવસ કયો હોઈ શકે? રાહુલની બર્થ ડેટ કઈ હોઈ શકે? તો 24 તારીખ પછી એટલે કે 25, 26, 27 અને 29 પહેલા એટલે કે 27, 28. ચાલો, ક્લિયર છે. પછી તેના પિતાને યાદ છે, એટલે કે રાહુલના પિતાને કઈ તારીખ યાદ છે? તો રાહુલના પિતાને યાદ છે કે રાહુલનો જન્મદિવસ 27 તારીખ પછી, 27 તારીખ પછી એટલે કે 28 થી તથા 30 તારીખ પહેલા એટલે કે 28 અને 29 2 તારીખ આવે. તો જણાવો કે રાહુલનો જન્મદિવસ ક્યારે હોય? તો જુઓ તો આ બંનેમાં સમાન ડેટ કઈ આવે છે? તો આ બંનેમાં સમાન ડેટ એક જ છે, કે જે બંનેના મત મુજબ એક જ ડેટ હોય અને એ કઈ છે? 28 તારીખ. તો બંનેના મત મુજબ સાચો જવાબ શું આવશે? 28 તારીખે એનો જન્મદિવસ હશે. ચાલો, ક્લિયર છે. તો આ તો બહુ પપ્પુ ક્વેશ્ચન હતો. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. 5 જૂન થી 31 જુલાઈની વચ્ચે કેટલા રવિવાર હોય? ચાલો, 5 જૂન થી 31 જુલાઈની વચ્ચે કેટલા રવિવાર હોય? સાહેબ તમે પેલા એ તો કહો કે 1 તારીખે કયો વાર છે, 1 તારીખે કયો વાર છે, આ તમે અમને જણાવો તો અમને ખ્યાલ આવે કે કેટલા રવિવાર આવે. 1 તારીખે કયો વાર છે સાહેબ, એ જ અમને નથી ખબર, તો અમે નક્કી કરી ન શકાય. એટલે કે સાચો જવાબ શું આવે? ઓપ્શન નંબર ડી. ચાલો, ખૂબ સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન. એક લીપ વર્ષમાં કુલ કેટલા કલાકો હોય? સાહેબ લીપ વર્ષમાં કેટલા દિવસો હોય ખબર છે તમને? ના સાહેબ, મને તો નથી ખબર. તો લીપ વર્ષમાં કેટલા દિવસો હોય? 366 દિવસ. એક દિવસમાં કેટલા કલાક હોય? સાહેબ અમારે તો 16 કલાક જ હોય, અમે 8 કલાક તો હોઈએ છીએ. પણ ના, લીપ વર્ષમાં કેટલા દિવસ હોય? સોરી, એક દિવસમાં કેટલા કલાક હોય? 24 કલાક હોય. તો લીપ વર્ષમાં 366 દિવસ હોય, તો 366 દિવસમાં કેટલા કલાક? તો 366 ગુણ્યા 24. કોઈ આ ગુણાકાર ન કરે, કોઈ આ ગુણાકાર કરે નહીં. હરિભાઈ ભરવાડ, આવી રીતે તો ભાઈ નહીં ભેગું થાય. તમે કહો છો ડી, નહીં ભેગું થાય. કોઈ આ ગુણાકાર નહીં કરે. કેમ? કેમ કે અહીંયા જો છેલ્લો તમે અંક કરો, 6 ચોકુ 24, એટલે કે જવાબ એવો જ આવશે કે જેનો છેલ્લો અંક શું હોય? 4 હોય. છેલ્લો અંક 4 હોય એવો આ એક જ ઓપ્શન છે, ઓપ્શન નંબર સી. એ નો આવે, બી નો આવે, પૂરું, વાત થઈ ગઈ પૂરી. ધેટ્સ ઇટ. તમે આમ સરવાળો કર્યો કે 6 ને 4 10, એટલે કે જવાબ 0 વાળો આવે, પરંતુ ના, અહીંયા ગુણાકાર છે. તો ગુણાકારમાં તમે ખાલી અંતિમ અંક પકડી લ્યો. અહીંયા તમે ડિજિટલ સમ પણ કરી શકો છો. આ મેં યુનિટ ડિજિટ કર્યો, યુનિટ ડિજિટ 6 ચોકુ 24, એટલે કે છેલ્લે 4 આવશે. એક જ ઓપ્શન, પૂરું. જય હિન્દ, જય ભારત. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું લીપ વર્ષ છે? જો આપણે થિયરી સારી રીતે ભણ્યા તો તમે જોયું એક સાથે 2 થી 3 ક્વેશ્ચન ઉડી ગયા. ઉતાવળમાં ભૂલ થઈ. આ જ ભૂલ તમને પીએસઆઈ બનતા રોકી શકે છે. આ ભૂલ કરવાની થતી નથી. ભૂલ કરવી હોય અહીંયા કરી લો, મારી સમક્ષ કરી લો. પરીક્ષામાં ભૂલ થવી જોઈએ નહીં. ચાલો, તો જો 3, 4 ના ઘડિયામ કે 3 નો આવે, 4 ના ઘડિયામ કે 6 નો આવે, 4 ના ઘડિયામ 8 આવે જવાબ. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, તમને ખ્યાલ જ છે સીસી ગ્રુપ બી મેન્સ મેન્ટરશિપ પ્રોગ્રામ અહીંયા આ સ્ટાર્ટ ડેટ 22 તારીખથી ચાલુ થયો છે. 22 સપ્ટેમ્બર 2024 થી 1500 રૂપિયા ફી છે. 6 મહિના વેલિડિટી છે. અહીંયા તમને ડેલી ટોપિક ટેસ્ટ આપવામાં આવે છે. ટેસ્ટ અને રીડિંગ ટાઈમ ટેબલ આપવામાં આવે છે. જોરદાર શોર્ટકટ છે સર. આવી શોર્ટકટ, ચાલો બીજા શું કહે છે? આવી શોર્ટકટ પહેલી વખત જોઈ? હા, ચાલો, ખૂબ સરસ. ચાલો, થેન્ક યુ સો મચ. ટેસ્ટનું લાઈવ વિડીયો સોલ્યુશન, ટોપિકનું વિડીયો સોલ્યુશન. જો હું એક જ પ્રશ્ન લઉં છું તો એમાં બધા કન્સેપ્ટ આવરી લઉં છું. પછી ઇનક્રેડિબલ કોન્સેપ્ટ છે, વોટ્સએપ ગ્રુપ છે, 10,000 થી પણ વધારે તમને પ્રશ્નો મળશે. અને કાજી સરના મોટિવેશનલ અને સ્ટ્રેટેજિક લાઈવ વિડીયો સેશન તો ખરા જ. તો તમને મારી રીત મજા આવતી હોય તો તમે ગ્રુપમાં પણ રિવ્યુ આપજો, ટેલિગ્રામમાં પણ રિવ્યુ આપજો, અને કાજી સરને પર્સનલમાં પણ રિવ્યુ આપી શકો છો. ચાલો, અહીંયા નીચેનામાંથી કયું વર્ષ શતાબ્દી લીપ વર્ષ નથી? ચાલો, શતાબ્દી લીપ વર્ષ નથી. તો શતાબ્દી લીપ વર્ષ કયું હોય? તો
તો શતાબ્દી લીપ વર્ષ એટલે સાહેબ 400 વડે ભાગી શકાય ને, શતાબ્દી લીપ વર્ષ હોય તો આ જો 400 વડે ભાગી શકાય છે, આ પણ ભાગી શકાય છે, આ પણ ભાગી શકાય છે. તો અહીંયા તમને પૂછેલું છે કયું નથી, તો જવાબ આવે ઓપ્શન નંબર બી, 1500 શતાબ્દી લીપ વર્ષ નથી. ચાલો ખૂબ સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન, એક લીપ વર્ષમાં કેટલા વધારાના દિવસો હોય? જો આ જ વાત છે, આ જ વાત છે. હા બિલકુલ સાચી વાત છે મલિકભાઈ, શરૂ હોતે પહેલે ही खत्म. અમને સર વોટ્સએપમાં જોઈન નથી કર્યા, તમારા પર્સનલ મેસેજ આવ્યો હશે, એમાં ગ્રુપની લિંક હશે, ગર્લ્સ માટેની અલગ હશે, બોયઝ માટેની અલગ હશે, ત્યાંથી જોઈન થઈ જશો. ચાલો તો અહીંયા શું આન્સર આવે? તો જો આ જ વાત છે કે કન્સેપ્ટ તમે એક વખત કરો, ખૂબ જ સારી રીતે કરો, એની ઉપરથી તમે ગમે એટલા ક્વેશ્ચનના જવાબ આપી શકો. તો એક લીપ વર્ષમાં કેટલા દિવસો હોય? 2. ચાલો 74 દિવસોમાં વધારાના દિવસોની સંખ્યા કેટલી? તો 74 માં વધારાના દિવસો કેટલા હોય? તો 7 વડે ભાગો. કેમ 7 વડે? તો દર 7 દિવસે તેનો તે વાર રિપીટ થાય. તો 7 એકા 7, 0, ઉપરથી ઉતારીએ 4, ભાગ નહીં ચાલે તો 0. ચાલો તો શેષ કેટલી વધી? 4. તો આ શેષ વધે એને શું કહેવાય? વધારાના દિવસો. આમ પણ તમે મોઢે કરી શકો કે 7 દાન 70, શેષ કેટલી વધી? તો 74 માંથી 70 જાય તો 4 ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો 100 વર્ષમાં કેટલા લીપ વર્ષ હોય? હમણાં જો 55 મિનિટ થઈને ત્યારે હું હજી 8મા દાખલે હતો, 55 મિનિટે 8મા દાખલે હતો, અત્યારે થઈ છે 1 મિનિટ ને 3 સેકન્ડ. 17મો દાખલો પૂગી ગયો ને ઉડી હોત ને ગયો. 100 વર્ષમાં કેટલા લીપ વર્ષ હોય? 24. વાત થઈ ગઈ પૂરી. शुरू होते ही खत्म हो गया. ચાલો 1 જાન્યુઆરી 2008 ના રોજ શુક્રવાર હોય તો 31 ડિસેમ્બર 2008 ના રોજ કયો વાર હોય? ચાલો ઝડપથી જવાબ, ઝડપનું નામ જાદુ, ઝડપ કા નામ જાદુ. ચાલો ઝડપથી જવાબ આપો. તો જો સાહેબ આ 2008 લીપ વર્ષ છે, અહીંયા પણ જો 2008 લીપ વર્ષ છે. લીપ વર્ષમાં 2 વધારાના દિવસો હોય તો શુક્રવારમાં 1 ઉમેરી દો, શનિવાર. પૂરું જવાબ. જય હિન્દ જય ભારત. ચાલો 19મો ક્વેશ્ચન, કેડી રવિવાર કઈ રીતે? हैं हैं ऐसा नहीं करने का, ऐसा नहीं करने का. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, જો ગઈકાલે શુક્રવાર હોય તો આવતીકાલના 1 દિવસ પછીના દિવસે કયો વાર હોય? જો ગઈકાલે, માની લો કે આ છે ગઈકાલ, ચાલો તો આ કઈ છે? આજ. આ કઈ થશે? આવતીકાલ. તમને કયું પૂછે છે? આવતીકાલના 1 દિવસ પછીનો વાર, આવતીકાલના 1 દિવસ પછીનો વાર. ચાલો તો આવતીકાલના 1 દિવસ પછી, એટલે કે આ વાર તમને પૂછેલો છે, આ વાર કયો હોય? ચાલો ગઈકાલે કયો છે? તો ગઈકાલે છે શુક્રવાર, ગઈકાલે છે શુક્રવાર. તો આજે કયો હોય? તો કેલેન્ડરમાં તમે આગળ જાવશો તો શુક્રવારમાં તમે 1 ઉમેરી દો તો કયો આવે? શનિવાર. તો આવતીકાલે કયો વાર હોય? રવિવાર. અને આવતીકાલના 1 દિવસ પછી કયો હોય? સોમવાર. તો જવાબ શું આવે? ઓપ્શન નંબર એ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, એક વર્ષમાં કેટલા પૂર્ણ અઠવાડિયા હોય છે? હવે આવા દાખલા હું નહીં કરાવું. કેટલા હોય? 52. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, આજે સોમવાર હોય તો હવે પછીના 58મા દિવસે કયો વાર હોય? તો 58માં વધારાના દિવસો કેટલા? 58માં વધારાના દિવસો કેટલા? 7 વડે ભાગો, 7 × 8 = 56, શેષ કેટલી વધે? 2. તો વધારાના દિવસો કેટલા હોય? 2 હોય. તો સોમવારમાં તમે 2 ઉમેરી દો. કેમ? કેમ કે હવે પછીના એટલે કે કેલેન્ડરમાં તમે આગળ જાવશો તો સોમવારમાં તમે 2 ઉમેરો તો મંગળવાર અને બુધવાર. જવાબ શું આવે? બુધવાર. ચાલો ક્લિયર છે? મારા લેક્ચરમાં તમને લાઈવમાં જ મજા આવશે, કેમ કે હું તમને શોર્ટકટ એટલી બધી આપતો હોઉં છું ને કે જો તમે આ રેકોર્ડેડમાં જોશો ને તો તમને કોઈ પણ ડાઉટ હશે તો તમે મને પૂછી શકશો નહીં. એના કરતા જો તમે મારામાં લાઈવ લેક્ચરમાં હશો તો તમે ડાયરેક્ટ શોર્ટકટમાં જે કોઈ પણ તમને ડાઉટ હોય તે પૂછી શકો છો. ચાલો પેટર્ન બદલાય છે તો આપણે ધીમે ધીમે સમજશું. 1 ફેબ્રુઆરી 1996 ના રોજ બુધવાર આવે છે તો 3 માર્ચ 1996 ના રોજ કયો વાર આવે? તો સૌથી પહેલા તો જો કયો વાર છે, સોરી કયો મહિનો છે? ફેબ્રુઆરી મહિનો છે. તમારે ક્યાં સુધી જવાનું છે? માર્ચ સુધી. તો ફેબ્રુઆરી પછી શું આવે? તો પછી આવે સાહેબ માર્ચ. ચાલો અહીંયા 1 ફેબ્રુઆરીનો વાર તમને ખ્યાલ છે કયો? બુધવાર. અહીંયા કયો છે? 3 માર્ચ. તો સૌથી પહેલા તો તમારે જ્યાં સુધી જવાનું હોય એ તારીખ લખી નાખો. તો અહીંયા માર્ચમાં ક્યાં સુધી જવાનું છે? 3 તારીખ સુધી.
સર તમારી સમજાવવાની રીત ખૂબ સારી છે, બધા જ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા, દિલથી થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર હરિભાઈ, બસ થેન્ક યુ સો મચ. ચાલો હવે જો ફેબ્રુઆરીમાં કેટલા દિવસો હોય સાહેબ, તો આજે છે 1996, એ શું પ્રશ્નની શોભા વધારો આપેલું છે? તો ના, બિલકુલ નહીં. આ તમને જો સામાન્ય વર્ષ છે કે લીપ વર્ષ? સાહેબ 1996 છે એ લીપ વર્ષ છે. કેમ ખબર પડે? તો 96 છે એ 4 ના ઘડિયામાં આવે, 24 ચોકું 96, તો લીપ વર્ષ છે. તો લીપ વર્ષમાં ફેબ્રુઆરીમાં કેટલા દિવસો આવે? 29 દિવસો. એમાં જો પહેલી તારીખનો તમને વાર ખબર છે, પહેલી તારીખનો વાર કયો છે? બુધવાર. તો જે તારીખનો વાર ખબર છે એટલે કે જે દિવસ વીતી ગયો છે એ દિવસ તમે ભૂલી જાઓ. ફેબ્રુઆરીમાં ટોટલ 29 દિવસ આવે, એમાંથી એક દિવસ વીતી ગયો, એક દિવસ વીતી ગયો, તો હવે બાકી કેટલા દિવસો રહ્યા? તો બાકી દિવસો રહ્યા 28. ક્લિયર છે? બાકી દિવસો કેટલા રહ્યા? 28. હા કે ના ભાઈ? જો ટોટલ ફેબ્રુઆરીમાં આવે 29 દિવસ, એમાંથી એક ફેબ્રુઆરીનો વાર તમને ખબર છે બુધવાર, એટલે કે એક દિવસ વીતી ગયો, તો હવે બાકી કેટલા દિવસ રહ્યા? 28 દિવસ. અને અહીંયા તમારે માર્ચમાં ક્યાં સુધી જવાનું છે? 3 માર્ચ સુધી. ચાલો, તો 28 ને 3 કેટલા થાય? તો 28 ને 3 31. તો 31 માં વધારાના દિવસો કેટલા? તો 7 વડે ભાગો, 7 ચોકો 28. શેષ કેટલી વધી? શેષ વધી 3. તો જે શેષ વધે એને શું કહેવાય? વધારાના દિવસો. ચાલો, તો અહીંયા તમને પૂછેલું છે કે તો 3 માર્ચ 1996 ના રોજ કયો વાર આવશે? તો બુધવારમાં. જો 1 ફેબ્રુઆરીનો વાર તમને ખબર છે, 3 માર્ચનો વાર તમારે શોધવાનો છે. તો ફેબ્રુઆરી થી માર્ચમાં જાવ છો એટલે કે કેલેન્ડરમાં આગળ જાવ છો, તો અહીંયા બુધવારમાં 3 ઉમેરી દો, તો જવાબ શું આવે? ગુરુવાર, શુક્રવાર અને શનિવાર. તો જવાબ શું આવશે? ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, હવે આવ્યું ભાઈ મેઇન તો આ છે સાહેબ, આ વ્યવસ્થિત અમને સમજાવજો, ક્યારે અમારે ગોખવું ન પડે ને સાહેબ, એવું કરી દો. 25 ડિસેમ્બર 1995 ના રોજ કયો વાર આવશે? ચાલો, તો અહીંયા આપણે એક પણ કોડ યાદ રાખીશું નહીં, એક પણ આપણે કાંઈ પણ યાદ રાખીશું નહીં. ચાલો, ક્લિયર છે? તૈયાર છો? તૈયાર છો કે નહીં? ચાલો, સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને આજે હું કોડ બનાવતા તમને નહીં શીખવાડું, નકર તમે પણ ફેકલ્ટી બની શકો છો. તમે પણ 7 પ્રકારના કોડ બનાવી શકો. કેટલા પ્રકારના? 7 પ્રકારના. આવા કોડ બને છે ને 144, 025, 036, આવા તમે 7 પ્રકારના કોડ બનાવી શકો, તમે પોતે બનાવી શકો. ચાલો, એક જ મિનિટ હું જોઈ લો કેટલો મારે ટાઈમ આપવાનો છે. ચાલો, 28 ક્વેશ્ચન છે. ચાલો, કોઈ વાંધો નહીં. જો 23મો ક્વેશ્ચન આપણે પહોંચ્યા છીએ. ઇન્ટરેસ્ટિંગ સર. ચાલો, હવે જોજો, ધ્યાનથી સાંભળજો. કોમેન્ટ બંધ. તમે સુતા સુતા લેક્ચર જોતા હોય તો ઊભા થઈ જજો, ઘોડાની જેમ ઊભા ઊભા લેક્ચર જોજો, એટલે નીંદર આવે નહીં. ચાલો, 25 ડિસેમ્બર 1995 ના રોજ કયો વાર આવશે? આનો અર્થ પહેલા તો શું થાય? તો આનો અર્થ એમ થાય કે સાહેબ 1994 આખું પૂરું થઈ ગયું છે અને 1995મો વર્ષ ચાલુ છે અને એમાં આપણે 25 ડિસેમ્બર સુધી જવાનું છે. ચાલો, ક્લિયર છે? આનો સૌથી પહેલા તો અર્થ શું થાય કે સાહેબ 1994 વર્ષ પૂરા થઈ ગયા છે, 1995મો વર્ષ ચાલુ છે, એમાં આપણે 25 ડિસેમ્બર સુધી જવાનું છે. તો સૌથી પહેલા અહીંયા ટોટલ કુલ શતાબ્દી કેટલી પૂરી થઈ? તો સાહેબ શતાબ્દી 1900 શતાબ્દી, એટલે કે 1900 વર્ષ પૂરા થઈ ગયા. ક્લિયર છે? અહીંયા જો 1995 ના તમે ભૂલી જાઓ, ટોટલ વર્ષ કેટલા પૂરા થયા? તો સાહેબ વર્ષ પૂરા થયા 1994. વર્ષ કેટલા પૂરા થયા? 1994. તો એમાં શતાબ્દી કેટલી પૂરી છે? 1900 શતાબ્દી. ચાલો, એટલે કે 1900 વર્ષ પૂરા છે, પ્લસ ઉપર કેટલા વર્ષ પૂરા થઈ ગયા છે? તો ઉપર 94 વર્ષ પૂરા થઈ ગયા છે. ચાલો, ક્લિયર છે? તો ઉપર કેટલા વર્ષ પૂરા? 94. હવે આ 94 વર્ષમાં લીપ વર્ષ કેટલા આવશે સાહેબ? તો 94 માં લીપ વર્ષ કેટલા આવે? તો લીપ વર્ષ દર 4 વર્ષે આવે, એટલે 4 વડે ભાગીશું, તો 23 ચોકું 92. શેષ કેટલી વધી? 2 શેષ વધી. 2 શેષ વધી. પરંતુ અહીંયા હું તમને એમ પૂછું છું કેટલા લીપ વર્ષ આવે? તો 4 વડે તમે ભાગો તો 23 ચોકું 92, એટલે કે લીપ વર્ષ કેટલા આવે? તો લીપ વર્ષ આવશે 23. ક્લિયર છે? અહીંયા સુધી સમજાણું? હવે કોમેન્ટ કરો. જો મેં માત્ર ને માત્ર હજુ તો ખાલી ઈસવીસન ને પકડેલી છે. ચાલો,
તો જો સૌથી પહેલા તો 1900 વર્ષ પૂરા છે, પછી ઉપર 94 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે, અને આ 94 વર્ષમાં લીપ વર્ષ કેટલા આવે છે? તો લીપ વર્ષ આવે છે 23. ક્લિયર છે? અહીંયા સુધી મેં કાંઈ પણ ગોખાવેલું નથી. ચાલો, હવે જો તો મેં હમણાં તમને સમજાવ્યું હતું કે જો ઈસવીસન 100 હોય ને તો 100 માં વધારાના દિવસો કેટલા આવે? 5. ઈસવીસન 200 હોય તો એમાં વધારાના દિવસો કેટલા આવે? 3. ઈસવીસન 300 હોય તો એમાં વધારાના દિવસો કેટલા આવે? 1. ઈસવીસન 400 હોય તો વધારાના દિવસો કેટલા આવે? 0. પછી આપણું જે ગ્રેગોરિયન કેલેન્ડર છે ને એ દર 400 વર્ષે રિપીટ થાય છે, એટલે કે જ્યારે 400 પછી 500 આવે ને તો ઈસવીસન 500 માં વધારાના દિવસો કેટલા હશે? 5 જ હશે. ઈસવીસન 600 વર્ષ સુધીમાં વધારાના દિવસો કેટલા હશે? 3. સાહેબ અમારે આ ગોખવાનું બિલકુલ નહીં, મેં તમને યાદ રખાવેલું છે. કઈ રીતે યાદ રાખવાનું? સાહેબ આ 100 છે ને તો એમાં 100 વર્ષ હોય ને 24 લીપ વર્ષ બીજા હોય, આમાં વધારાના દિવસો ગોતી લો, 5 જ આવે. પરીક્ષામાં તમે ભૂલી જાઓ તો તમે હાથે તારવી શકો છો. પરીક્ષામાં તમે જો આ ભૂલી જાઓ તો હાથે તમે તારવી શકો છો કે 100 વર્ષમાં વધારાના દિવસો કેટલા? તો પેલા વર્ષ લખી નાખો, એમાં લીપ વર્ષ કેટલા આવે? 24 લીપ વર્ષ. 124 માં વધારાના દિવસો ગોતી લો. ગોખવાનું કાંઈ છે જ નહીં. ચાલો, 700 વર્ષમાં હું પૂછું કે વધારાના દિવસો કેટલા? તો 700 ને હું કેમ લખી શકું? 400 પ્લસ 300. તો 400 વર્ષમાં વધારાના દિવસો કેટલા? 0. 300 વર્ષમાં વધારાના દિવસો કેટલા? 1. તો અહીંયા જવાબ શું આવે? 1. ચાલો, તો હવે હું તમને એમ પૂછું કે 1900 વર્ષમાં વધારાના દિવસો કેટલા? તો હંમેશા આપણે શું ગોતીશું? 400 નો મલ્ટીપલ. કેમ સાહેબ 400 નો મલ્ટીપલ? કેમ કે 400 માં જો વધારાના દિવસો કેટલા આવે છે? 0. કોઈ પણ સંખ્યાને તમે 0 સાથે ગુણો તો જવાબ શું થઈ જાય? 0 થઈ જાય. એટલે જો અહીંયા હું 400 નો મલ્ટીપલ ગોતું તો 400 ચોકુ 1600. તો હવે કેટલા બાકી રહ્યા? 300 વર્ષ બાકી રહ્યા. તો જો આને હું કઈ રીતે લખી શકું? 4 ગુણ્યા 400 પ્લસ 300. તો 400 માં વધારાના દિવસો કેટલા આવે? તો 400 માં વધારાના દિવસો આવે 0. પ્લસ 300 માં વધારાના દિવસો કેટલા આવે? તો 300 માં વધારાના દિવસો આવે 1. તો 4 ગુણ્યા 0 એટલે કે 0 પ્લસ 1. તો 1900 માં વધારાના દિવસો કેટલા આવે? તો 1900 માં વધારાના દિવસો આવે 1. ચાલો, ક્લિયર છે? ક્લિયર છે? ડન છે? હા કે ના? ચાલો ઝડપથી હો, નો સમજાય તો પણ કહેજો. ચાલો, હું તમને એમ પૂછું કે 2100 માં વધારાના દિવસો કેટલા? તો 400 નો મલ્ટીપલ કેટલો છે? 2000 પ્લસ 100. કેમ કે ટોટલ 2100 વર્ષ છે તો 2000 આ 400 ના મલ્ટીપલમાં છે એટલે આ 0 થઈ જશે. 100 વર્ષમાં વધારાના દિવસો કેટલા? 5. તો 2100 માં વધારાના દિવસો કેટલા આવે? 5. ચાલો, ખૂબ સરસ, બધાને સમજાઈ ગયું છે. હવે આ 94 માં વધારાના દિવસો કેટલા? તો એ પણ તમે ગોતી શકશો. 94 ને તમે 7 વડે ભાગી નાખો, 13 × 7 = 91. શેષ કેટલી વધે? 3. તો અહીંયા વધારાના દિવસો કેટલા મળે? 3. ચાલો, 23 માં વધારાના દિવસો કેટલા? ડન ડના ડન ડન. ચાલો, 23 માં વધારાના દિવસો કેટલા? તો 7 × 3 = 21. શેષ કેટલી વધી? 2. તો અહીંયા તમને ઈસવીસનમાં વધારાના દિવસો કેટલા મળ્યા? તો 3 ને 2 5 ને 1 6. ઈસવીસનમાં તમને વધારાના દિવસો કેટલા મળ્યા? 6. ક્લિયર છે? 3 ને 2 5 ને 1 6. ઈસવીસનમાં તમને વધારાના દિવસો મળ્યા 6. હવે આ જે કઈ પણ તમે કાર્યક્રમ કર્યો, આ તમે કાર્યક્રમ ક્યાં સુધીનો કર્યો? તો ઈસવીસન લઈને 1 થી લઈને 1994 સુધીમાં જેટલા પણ વધારાના દિવસો આવે છે એ તમે ગોતી લીધા. અહીંયા ટોટલ વધારાના દિવસો કેટલા આવે છે? 6 વધારાના દિવસો આવે છે. ચાલો, તો તમને 94 નું તો પૂછ્યું જ નથી. તમને શું પૂછ્યું છે? 25 ડિસેમ્બર 1995 ના રોજ કયો વાર હશે? એટલે કે હવે આપણે 1995 માં ક્યાં સુધી જવાનું છે? તો સાહેબ હવે આપણે 1995 માં ડિસેમ્બર 25 ડિસેમ્બર સુધી જવાનું છે. તો આ છે જાન્યુઆરી, આ છે ફેબ્રુઆરી, આ છે માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. મેં જાણી જોઈને પેલો દાખલો બહુ મોટો લીધેલો છે, કેમ કે મારે તમને ખૂબ જ સારી રીતે સમજાવવું હતું એટલે. અને જો આ તો હું સમજાવું છું ને એટલે આટલી બધી વાર લાગે, બાકી પરીક્ષામાં જોજો હમણાં આવો સેમ દાખલો આગળ આવશે, ડાયરેક્ટ ઉડી જશે. ચાલો, ડિસેમ્બરમાં ક્યાં સુધી જવાનું છે? સાહેબ ડિસેમ્બરમાં 25 તારીખ સુધી જવાનું છે. તો ડિસેમ્બરમાં 25 તારીખ સુધી. જો અહીંયા તમારે એવું કઈ યાદ રાખવાનું જ નહીં કે આ લીપ વર્ષ હોય તો અહીંયા 0 ની જગ્યાએ 1 કરી નાખો ને 1 ની જગ્યાએ કોડ તો યાદ રાખવાના જ નહીં. ચાલો, જાન્યુઆરીમાં કેટલા દિવસો હોય? તો પેલા તો આ સામાન્ય વર્ષ છે એટલે ફેબ્રુઆરીમાં કેટલા દિવસો આવશે? 28. ચાલો, જાન્યુઆરીમાં 31, માર્ચમાં 31, એપ્રિલમાં 30,
પછી મે માં 31, જૂનમાં 30, જુલાઈમાં 31, ઓગસ્ટમાં 30, સોરી અરે ઓગસ્ટમાં કેટલા આવશે? ઓગસ્ટમાં કેટલા આવશે? બિલકુલ સાચી વાત છે. ઓગસ્ટમાં કેટલા આવશે? 31. સપ્ટેમ્બરમાં 30, ઓક્ટોબરમાં 31, નવેમ્બરમાં 30 અને ડિસેમ્બરમાં 31 સુધી આવે, પરંતુ તમારે જવાનું છે ક્યાં સુધી? 25 તારીખ સુધી જ તે. તો અહીંયા વધારાના દિવસો કેટલા? કોઈ મને જણાવી શકશો? 31 માં વધારાના દિવસો કેટલા? સાહેબ 7 વડે ભાગો. 7 ચોકુ 28, શેષ વધી 3, 7 ચોકુ 28, શેષ વધી 0, 7 ચોકુ 28, શેષ વધી 3, 7 ચોકુ 28, શેષ વધી 2, 7 ચોકુ 28, શેષ વધી 3, 7 ચોકુ 28, શેષ વધી 2, 7 ચોકુ 28, શેષ વધી 3, 7 ચોકુ 28, 3, અહીંયા 30 છે એટલે 2, 31 એટલે 3, 30 એટલે 2 અને આ 25 માં વધારાના દિવસો કેટલા? તો સાહેબ 7 તેરી 21, શેષ કેટલી વધી? તો શેષ વધી 4. શેષ કેટલી વધી? શેષ વધી 4. ક્લિયર છે? ચાલો હવે જો પાછો આ બધાનો સરવાળો કરવા જવાનો નહીં. તમને ખબર છે કે વધારાના દિવસો એટલે શું? તો વધારાના દિવસો એટલે કે 7 વડે ભાગી નાખવાના. તો એક કામ કરો ને, અહીંયા જેનો સરવાળો 7 હોય એને તમે ઉડાડી નાખો. જેમ કે આ 4 ને 3 7 ઉડી ગયા. ચાલો 3 ને 2 5 ને 2 7 ઉડી ગયા. ચાલો 3 ને 2 5 ને 2 7 ઉડી ગયા. 3 ને 3 6 ને 3 9. તો 9 માં વધારાના દિવસો કેટલા? તો 9 ને તમે 7 વડે ભાગો તો શું આવે? 7 એકા 7, શેષ વધી 2. તો વધારાના દિવસો કેટલા મળે? 2. ચાલો ક્લિયર છે? તો જો ઈસવીસનમાં તમને વધારાના દિવસો કેટલા મળ્યા હતા? તો ઈસવીસનમાં તમને વધારાના દિવસો મળ્યા હતા 6. મહિનો અને તારીખમાં તમને વધારાના દિવસો કેટલા મળ્યા? 2. તો 6 ને 2 8. તો 8 માં વધારાના દિવસો કેટલા થાય? તો 8 માં વધારાના દિવસો થાય 1. કેમ? 7 એકા 7, શેષ કેટલી વધી? 1. તો એક એ કયો વાર આવે? હમણાં જ મેં તમને કીધું હતું કે જ્યારે ગ્રેગેરિયન કેલેન્ડર ચાલુ થયું ત્યારે સર્વપ્રથમ વાર કયો? તો સોમવાર. એટલે જ આપણે એકને શું કહીએ છીએ? સોમવાર. તો જવાબ શું આવે? ઓપ્શન નંબર ડી. ચાલો ક્લિયર છે? ક્લિયર છે? ચાલો હવે આ જ દાખલો જો મને પરીક્ષામાં પૂછાણો હોય ને તો હું કઈ આવું બધું કરવા ન જાઉં. આ તો મેં તમને સમજાવ્યું એટલા માટે. જો આ જ દાખલો મને પરીક્ષામાં પૂછે ને તો હું કઈ રીતે કરું? ખ્યાલ છે? જો સૌથી પહેલા તો અરે યાર ચાલો સૌથી પહેલા તો 1900 શતાબ્દી. ચાલો પછી ઉપર 94 વર્ષ પૂરા. 94 માં લીપ વર્ષ કેટલા આવે? 23. ચાલો 1900 એટલે 1600 પ્લસ 300, 300 એટલે કે 3. ચાલો પછી 94 13 7 91 3. ચાલો 23 એટલે કે 2. તો 3 ને 3 6 ને 2 8. 8 એટલે કે વધારાના દિવસો કેટલા આવે? સોરી 1600 ને 3 તો અહીંયા આવશે 1. તો 3 ને 2 5 ને 1 6. ચાલો પછી હું પાછો લખવા ન જાઉં. જાન્યુઆરી ફેબ્રુઆરી લખવા ન જાઉં. જો ડાયરેક્ટ મગજમાં લખું. જાન્યુઆરી એટલે કે 31, 31 એટલે કે 3, ફેબ્રુઆરી એટલે કે આ લીપ વર્ષ નથી એટલે કે 28 દિવસ 0, માર્ચમાં 3, એપ્રિલમાં 2, મેમાં 3, જૂનમાં 2, જુલાઈમાં 3, ઓગસ્ટમાં 3, પછી સપ્ટેમ્બરમાં 2, ઓક્ટોબરમાં બોલો ઓક્ટોબરમાં 3, નવેમ્બરમાં 2 અને અહીંયા 25 તારીખ સુધી જવાનું છે. 25 એટલે કે 7 તેરી 21, શેષ કેટલી થાય? 4. તો 4 ને 3 7, 3 ને 2 5 ને 2 7, 3 ને 2 5 ને 2 7, 3 ને 3 6 ને 3 9, 9 એટલે કે 2, 6 ને 2 8, એક વિધો એટલે કે સોમવાર. પરીક્ષામાં આ દાખલો આટલી વાર લાગે. જોરદાર સર, મજા આવી ગઈ. આવું ક્યાંય નથી ભણ્યા. બસ જોઈ લીધું. ક્યાં કયો કોડ યાદ રાખવાનો? બોલો તો હવે કયો કોડ યાદ રાખવાનો? કયો કોડ યાદ રાખવાનો? બોલો બોલો. તમારે રીડનિંગમાં ગોખવું પડે ભાઈ. તો એનથી તો હવે વિચિત્ર વાત શું હોય? જોરદાર લાવ્યા સર. ચાલો થેન્ક યુ સો મચ. હવે આ દાખલો તમે કરી લેજો કેમ કે આ દાખલો થઈ જાય એવો છે. ચાલો જો મહિનાનો બીજો દિવસ શુક્રવાર હોય તો આવતા મહિનાનો છેલ્લો દિવસ કયા વારે આવશે જેમાં 31 દિવસ હશે? ચાલો જો મહિનાનો બીજો દિવસ શુક્રવાર હોય એટલે કે 2 તારીખે શુક્રવાર છે તો આવતા મહિનાનો છેલ્લો દિવસ કયા વારે આવશે? તો જવાબ શું આવે? માહિતી અપૂરતી છે. કેમ માહિતી અપૂરતી છે સાહેબ? કેમ કે અમને આ મહિનાનું કીધું જ નથી. આ મહિનો 30 તારીખનો છે કે 31 તારીખનો છે એ જ અમને કીધેલું નથી. તો અમે કઈ રીતે નક્કી કરી શકીએ? સમજાય છે?
તમને એ જ નથી કીધું કે મહિનો 31 તારીખનો છે કે 30 તારીખનો છે, એ તમને કીધેલું નથી, તમે નક્કી કરી શકો નહીં, એટલે કે જવાબ આવે માહિતી અપૂરતી છે. ચાલો બધા એક વખત કહી દો, તમને પેલી રીત ફાવી કે નહીં, કોડ વાળી રીત કરતા સારી છે કે નહીં? ચાલો જો હવે આપણે ઈ જ કરવાનું છે. જો આ દાખલો પણ મેં સહાય કરીને મેં મોટા દાખલા લીધા છે, જો એક સાવ સામાન્ય દાખલો પણ લીધેલો, જો આ દાખલો સાવ સામાન્ય છે. ચાલો આ ફાવી. જો ફરીથી રિવિઝન કરાવું છું, ધ્યાન આપજો. જો 1993, તો હું 1993 નહીં લઉં. સારું ચાલો થેન્ક યુ. હાલો ચાલો. તો જો અહીંયા સૌથી પહેલા તો આપણે શું સમજશું કે સાહેબ આ 1993મું વર્ષ તો ચાલુ છે, તો પૂરા કેટલા થયા? તો સાહેબ પૂરા થઈ ગયા 1992. 1992 પૂરા થઈ ગયા, એટલે કે 1900 વર્ષ પૂરા, પછી એની ઉપર 92 વર્ષ પૂરા, અને આ 92 વર્ષમાં લીપ વર્ષ કેટલા આવે? તો તમે 92 ને 4 વડે ભાગો તો 23 ચોકું 92, એટલે કે લીપ વર્ષ આવે 23. ચાલો ક્લિયર છે? અહીંયા સુધી ક્લિયર છે? અહીંયા સુધી ક્લિયર છે? ચાલો બિલકુલ સાચી વાત છે. 1900 + 92 + 23. ચાલો આ સ્ટેપ પરીક્ષામાં તમે મોઢે કરી શકો છો. તમે ડાયરેક્ટ અહીંયા વધારાના દિવસો લખો. જો 400 ના મલ્ટીપલમાં કયા આવે? 1600. 1600 + 300. 300 માં વધારાના દિવસો કેટલા? તો 1. સાહેબ આ મને ભૂલાઈ જાય તો? એટલે ભાઈ તને ભૂલાઈ જાય તો તું ગોતી લે. સાહેબ મારે કેમ ગોતવું? તો જો 300 માં વધારાના દિવસો કેટલા? તો પેલા તો 300 વર્ષ પ્લસ અહીંયા લીપ વર્ષ 1 થી 300 માં કેટલા આવે? તો 24 24 24, એટલે કે 72 લીપ વર્ષ આવે. 372 માં વધારાના દિવસો ગોતી લેજો, એક જવાબ આવશે. ચાલો ક્લિયર છે? તો અહીંયા જો 1900 માં વધારાના દિવસો કેટલા? 1. 92 માં વધારાના દિવસો કેટલા? તો 13 + 7 = 91. શેષ કેટલી વધી? 1. ચાલો 23 માં વધારાના દિવસો કેટલા? તો 7 તેરી 21. શેષ કેટલી વધી? 2. તો 2 ને 1 3 ને 1 4. ચાલો ઈસવીસન નું કામકાજ પતી ગયું. અહીંયા શેષ કેટલી આવે છે? 4. ક્લિયર છે? હવે આપણે અહીંયા 2 નવેમ્બર સુધી પહોંચશું. ચાલો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર ને નવેમ્બર. ચાલો નવેમ્બરમાં ક્યાં સુધી તમારે જવાનું છે? 2 તારીખ સુધી. ચાલો આ જોવો તો લીપ વર્ષ છે? ના સાહેબ લીપ વર્ષ નથી, સામાન્ય વર્ષ છે, એટલે કે 28 દિવસ આવશે. તો અહીંયા કેટલા થઈ જાય? 0. ચાલો જાન્યુઆરીમાં 3, અહીંયા માર્ચમાં 31 એટલે 3, અહીંયા 30 દિવસ એટલે કે 2, મે માં 3, જૂનમાં 2, જુલાઈમાં 3, જુલાઈ અને ઓગસ્ટ બંનેમાં 31 દિવસ આવશે, એટલે કે ઓગસ્ટમાં પણ 3, સપ્ટેમ્બરમાં 30 દિવસ આવશે એટલે કે 2, ઓક્ટોબરમાં 31 દિવસ આવશે એટલે કે 3. ચાલો જૂનમાં 30, મેમાં 31, એપ્રિલમાં 30, માર્ચમાં 31 અને જાન્યુઆરીમાં 31. ક્લિયર છે? તો હવે જ્યાં સરવાળો 7 થતો હોય ઉડાડી નાખો. 3 ને 2 5 ને 2 7. ચાલો 3 ને 2 5 ને 2 7, 3 ને 3 6, 6 ને 3 9, 9 ને 1 12. તો 12 માં વધારાના દિવસો કેટલા? 12 માં વધારાના દિવસો કેટલા? તો 7 વડે ભાગો, શેષ વધી 5. તો અહીંયા 2 નવેમ્બર માંથી વધારાના દિવસો કેટલા મળે? 5. તો 5 અને ઈસવીસનના 4, તો 5 ને 4 9. 9 માં વધારાના દિવસો કેટલા? તો 9 માં વધારાના દિવસો 2. તો પહેલો દિવસ કયો હતો? પહેલો દિવસ હતો સોમવાર. તો 2 એટલે કયો આવે? તો સાહેબ 2 એટલે કે મંગળવાર. તો જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી છે ને. મસ્ત ટ્રીક છે ને. આમાં કોઈ પણ કાંઈ પણ એક પણ વસ્તુ યાદ રાખવાની કયો કે સાહેબ તમે આમાં આ વસ્તુ અમને ગોખાવી કયો, એવી એક વાત મને કહી દો કે સાહેબ તમે આ વસ્તુઓ તમે અમને ગોખવાની કીધી. બધું આપણે કન્સેપ્ટ થી સમજેલા છીએ. બોલો. આવા તમે કોડ યાદ રાખો છો? 0 2 4 6, પછી આ વર્ષના કોડ, પાછા દિવસના કોડ અલગ હોય. 1 તારીખે 1 એટલે કે રવિવાર, 2 તારીખે સોમવાર. જોરદાર સર. 2 તારીખે સોમવાર. હવે આવા બધા કોડ તો કેમ પરીક્ષા પાસ કરવી? પછી 144 0 25 0 36 કોક આવા યાદ રખાવતા હશે.
0 33 પછી 6 1 4 0 33 614 આવા કોડ યાદ રખાવતા હશે? આવા કોડ તો તમે બનાવી શકો મિત્રો, તમે બનાવી શકો. 7 કોડ આવા તમે તમારી રીતે બનાવી શકો. સમય મળશે તો હું ક્યારેક સમજાવીશ. પણ ચાલો, નીચેનામાંથી કઈ સદી લીપ સદી છે? તો શતાબ્દી વર્ષ લીપ વર્ષ છે એ કેમ ખબર પડે? તો 400 ના ગુણાંકમાં આવવું જોઈએ. 400 ના ગુણાંકમાં જો 1800 નથી, 1900 નથી, 1700 નથી, 2000 પૂરું જવાબ. સારો તોડ લાયા હો સર, થેન્ક યુ દિવાકરભાઈ. આ જોયા પછી તો બધી ટ્રીક ભૂલી જવી પડે સર, ભૂલવી જ પડશે. કેમ કે આ જ રીતે પરીક્ષામાં કરવાનું. જો હવે જો આવા દાખલા તો ચપટીમાં ઉડે. જોજો 28 મે 2006, આનો અર્થ શું થાય જોજો. અશ્વિનભાઈ, દિવાકરભાઈ, મયંકભાઈ, મલિકભાઈ, લકુમભાઈ બધા જોજો. 28 મે 2006 આનો અર્થ શું થાય સાહેબ? 2005 વર્ષ પૂરા. 2005 એટલે કે 2000 પ્લસ 5. 5 વર્ષમાં લીપ વર્ષ કેટલું આવે? એક જ લીપ વર્ષ આવે. કયું? 2004. સમજો તો 2004. હવે સાહેબ 2000 માં વધારાના દિવસો કેટલા? તો આ તો સાહેબ 400 ના મલ્ટીપલમાં છે. 400 ગુણ્યા 5 એટલે કે 2000. તો કેટલા વર્ષ આવે? વધારાના દિવસો 0. અહીંયા 5 ને 1 6. તો વધારાના દિવસો કેટલા થઈ ગયા? તો સાહેબ અહીંયા 2006 માં થઈ ગયા 6. હવે તમારે જવાનું છે ક્યાં સુધી? મે સુધી. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ને મે. મે માં ક્યાં સુધી? 28. 28 માં વધારાના દિવસો કેટલા? 0. 7 ચોખ્ખું 28. ચાલો, લીપ વર્ષ છે ના સાહેબ? લીપ વર્ષ નથી એટલે ફેબ્રુઆરીમાં 28 દિવસ, અહીંયા 31, અહીંયા 31, અહીંયા 30. ચાલો, વધારાના દિવસો 3 0 3 2. તો 3 ને 3 6 ને 2 8 એટલે કે વધારાના દિવસો કેટલા? 1. તો 6 આ ઈસવીસન ના, અને 28 મીના 1. તો 6 ને 1 7. તો 7 એટલે કે વધારા 7 એટલે શું જવાબ આવે? 7 એટલે શું જવાબ આવે? તો જવાબ આવે રવિવાર. ચાલો, ક્લિયર છે? કેમ કે પહેલી તારીખે સોમવાર, બીજી એ મંગળવાર, ત્રીજી એ બુધવાર, ચોથી એ ગુરુવાર, પાંચમી એ શુક્રવાર, છઠ્ઠી એ શનિવાર, તો પછી સાતમી એ રવિવાર અથવા તો 0 એ રવિવાર. 7 અથવા તો 0. કેવી લાગી ટ્રીક? હજી એમાં જો 2001 આપ્યું હોય ને તો હાવ પતી જાય. 2001 એટલે કે 2001 વર્ષ ચાલુ છે તો તમારે કયું લેવાનું? ખાલી 2000. 2000 એટલે કે 0. તો ઈસવીસનમાં વધારાના દિવસો 0. ક્લિયર? પ્રેક્ટિસ થી ઘણું ફાસ્ટ થાય. એ જ વાત છે. પ્રેક્ટિસ તમે કરશો ને એટલે આમાં તમે ફાવટ આવી જશે. પછી તમને ઓલા કોડ તો તમને દાંત આવશે તમારી ઉપર કે આ હું શું યાદ રાખતો તો 144 0 25. રેડી? ચાલો, તો એક દાખલો આપણે સ્કીપ કર્યો છે તો એ પણ કરી નાખીએ. એક્સ નો જન્મ 6 માર્ચ 1993 ના રોજ થયો હતો. તે જ વર્ષે શુક્રવારે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો હતો. ચાલો, 6 માર્ચ 1993 તે જ વર્ષે એટલે કે 1993 માં તે શુક્રવારે સ્વતંત્રતા દિવસ. સ્વતંત્રતા દિવસ ક્યારે આવે? 15 ઓગસ્ટ. તો એક્સ નો જન્મ કયા વારે થયો હશે? આ વાર તમને કયો આપેલો છે? શુક્રવાર. તો મેં તમને પહેલા જ કીધું. ગજબ સર. ચાલો, થેન્ક યુ સો મચ. ચાલો, તો મેં તમને પહેલા જ કીધું કે ભલે આપણને એને ઊંધું પૂછેલું છે પરંતુ આપણે હંમેશા આ જ રીતે જશું. માર્ચ પછી શું આવે? પહેલા માર્ચ આવે કે પહેલા ઓગસ્ટ આવે? તો પહેલા માર્ચ આવે. ગોખવાનું ભૂલાવી દીધું સર તમે. બિલકુલ સાચી વાત છે. હજી તમે એમટીએસ વાળાને પૂછજો કે હું એમને કેટલું ગોખાવું છું. હાવ નહીં, હાવ નહીં. જે હજારો નામ છે ને એ મેં એમને એમની યાદ રખાઈ દીધા. હજારો શબ્દ એમની યાદ રખાઈ દીધા. મારી પાસે ગોખો નહીં લેવાનું. આવા લેક્ચર જોવ તો ઊંઘ નથી આવતી. થેન્ક યુ સો મચ અશ્વિનભાઈ. ચાલો, માર્ચ પછી એપ્રિલ, એપ્રિલ પછી મે, મે પછી જૂન, જૂન પછી જુલાઈ, જુલાઈ પછી ઓગસ્ટ. ચાલો, તો ઓગસ્ટ સુધી તમારે જવાનું છે. ઓગસ્ટમાં કઈ તારીખ? 15. 15 માં વધારાના દિવસો કેટલા? 1. કન્સેપ્ટ થી જઈએ એટલે ક્યારેય ભૂલાય જ નહીં. બિલકુલ સાચી વાત છે. અને આ તો જો હજી તમે મારી પાસે આખું ચેપ્ટર નહીં જ ભણાવો. તમે વિચારી લ્યો, જો હું તમને આખું કેલેન્ડર ભણાવું, જો હું તમને 1.5 કલાકમાં આટલું કન્સેપ્ટ શીખવાડી શકતો હોય તો આખું કેલેન્ડર ભણાવું ને, કોઈની તાકાત નથી તમને કેલેન્ડર માંથી 1 માર્ક તમારો કાપી શકે. હજી જો હું આખું કેલેન્ડર ભણાવું એવી રીતે તમે વિચારો, હું આખું રીડનિંગ તમને ભણાવું તો સાહેબ રીડનિંગમાં 50 માંથી આવે 50 આવેલા છે મારે સીસીઈ માં 40 માંથી 40. સમજાય છે? આ જ મેન છે.
પણ પ્રેક્ટિસ જોઈએ. ચાલો તો જો માર્ચમાં તમારે કેટલા દિવસ આવે તો જો સાહેબ આ સામાન્ય વર્ષ છે. માર્ચમાં તો અમથા 31 દિવસ જ આવે. એમાં 6 માર્ચ સુધી તો 6 માર્ચ છે આ તો દિવસ વીતી ગયેલો છે. આપણે કેમ કરતા હતા આ દિવસ વીતી ગયો તો હવે બાકી કયા રહ્યા તો 31 માંથી 6 જાય તો 25 દિવસ બાકી. એપ્રિલમાં 30, મેમાં 31, જૂનમાં 30, જુલાઈમાં 31. તો વધારાના દિવસો 3, વધારાના દિવસો 2, અહીંયા 3, અહીંયા 2 અને 25 માં વધારાના દિવસો 4. તો 4 ને 3 7, 3 ને 2 5 ને 2 7. વધારાના દિવસો કેટલા આવ્યા 1. હવે જુઓ તો તમને ઓગસ્ટ નો વાર ખબર છે. ઓગસ્ટ નો વાર તમને ખબર છે. તમારે માર્ચ નો વાર ગોતવાનો છે. તો ઓગસ્ટ થી તમે માર્ચમાં જાઓ છો એટલે કે કેલેન્ડરમાં તમે પાછળ જાઓ તો શું કરવાનું બાદબાકી. જો આગળ જતા હોય તો પ્લસ, પાછળ જતા હોય તો માઇનસ. તો શુક્રવારમાંથી 1 તમે બાદ કરો. જવાબ શું આવે ગુરુવાર. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. તો એક્સ નો જન્મ કયા વારે થયો હશે ગુરુવાર. ચાલો તો આશા રાખું છું મિત્રો કે તમને બધા ક્વેશ્ચન સમજાઈ ગયા હશે. હવે આઈ થિંક કોઈ ક્વેશ્ચન બાકી નથી. ચાલો બધા ક્વેશ્ચન લઈ લીધેલા છે. કેલેન્ડરના ગાભા કાઢી નાખ્યા હો સર. ચાલો ખૂબ સરસ. કોઈ પણ ચેપ્ટર હું લઈશ ને આ જ રીતે લઈશ. તમે જોઈ શકો છો દિશા અને અંતર પણ મેં આ જ રીતે કરાવ્યું છે કે જે સાવ અલગ જ હોય. દિશા અને અંતર જેને ન જોયું હોય એ રેકોર્ડેડ સ્વરૂપે જોઈ શકશો. તમને કાંઈ પણ ક્વેશ્ચન હોય તો હવે જો ગ્રુપમાં મારો નંબર છે જ તે તમે ગ્રુપમાંથી પણ મને પૂછી શકો છો. ચાલો કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. નહીતર પછી આપણે મળીશું આવતીકાલે. આપણો ડેઈલીનો ટાઈમ છે સાંજે 9 વાગ્યાનો. ચાલો તો કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. કેલેન્ડરના તો પત્તા ઉડી ગયા બિલકુલ. ચાલો કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી લેજો. નહીતર પછી મળીએ છીએ આવતીકાલે. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર કે આપ અત્યારે 10:30 પોણા 11 પણ મને સાંભળી રહ્યા છો. એ બદલ ખૂબ ખૂબ આભાર. તમારી ટ્રીક સાવ જુદી અને સૌથી વધારે સરળ. તમારો કોર્સ મેં હજી અશ્વિનભાઈ એક પણ સંસ્થામાં મારો પોતાનો રેકોર્ડેડ કોર્સ લોન્ચ કરેલો નથી. મેં મારો રેકોર્ડેડ કોર્સ રેકોર્ડિંગ કર્યું જ નથી. ચાલો થેન્ક યુ સો મચ નીરવભાઈ. ચાલો તો મળીએ છીએ આવતીકાલે. જય હિન્દ, જય ભારત. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ચાલો થેન્ક યુ સો મચ.